મુંબઈની અંદર યુવક મંડળની એક વિશિષ્ટ સભા હતી અને એની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. એમાં યુવકો જે પ્રશ્ન પૂછતા હતા એમાં વચ્ચે એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો. સ્વામીને એવું પૂછ્યું કે તમને કોના ઉપર વધારે હેત છે, સંતો ઉપર કે યુવકો ઉપર? અને ચોખ્ખો જવાબ આપજો, ગોળ ગોળ ના આપતા કે બધા ઉપર હેત છે એવું નહીં. એવો સ્પષ્ટ પ્રશ્ન યુવકો દ્વારા પૂછવામાં આવ્યો. બેકગ્રાઉન્ડ એવું હતું કે શ્રીજી મહારાજના વખતનો એક પ્રસંગ છે કે મહારાજ પોતે કાર્યાણીની અંદર બિરાજમાન હતા અને એ વખતે ત્યાં બધા હરિભક્તો બેઠા હતા અને એક ગામના પટેલ ત્યાંથી પસાર થયા. સત્સંગ નહોતો પણ મહારાજ પ્રત્યે એમને આદર હતો. એટલે એ ભાઈ ત્યાંથી પસાર થતા તેને મહારાજને કીધું કે મહારાજ, આ તમારા બધા સંતો છે ને એ તો સંસારને તરી જશે, પણ આ તમારા બધા હરિભક્તો છે ને એને હું ચોટલીથી તે પગથી ચોટલી સુધી જાણું છું. આમાંથી તમારો એકેય તરે એવો મને લાગતો નથી. તો એ વખતે મહારાજે એમને કીધું કે તમારી લાકડી લાવો. મહારાજ એમની લાકડી માંગી અને એની ઉપર લોઢાની એક આર મહારાજે ઉપર પહેરાવી અને પછી મહારાજે કીધું કે આ લાકડીને હવે તમે પેલામાં નાખો કૂવામાં. કૂવો બાજુમાં જ હતો. અંદર નાખ્યો કૂવામાં તો લાકડી છે એ તો તરતી હતી પણ ભેગું લોઢાની પેલી આર હતી ને એ પણ તરવા માંડી. મહારાજે પેલા પટેલે કીધું, પટેલ કઈ તમે સમજ્યા? એ કે ના મહારાજ, કઈ સમજણ ન પડી. મહારાજ કે આ લોઢું કોઈ દાડો તરે પાણીની અંદર? એ કે ના મહારાજ, લોઢું તો ક્યારેય ન તરે. તો મહારાજ કે અત્યારે કેમ તરે છે પાણીમાં? કે મહારાજ એ તો લાકડાની સાથે જોડાયેલું છે ને એટલે એ પાણીની અંદર તરે છે. મહારાજ કે લોઢાનો ડૂબવાનો સ્વભાવ છે. લોહા ડૂબ જાતા હૈ, લકડી તैरती રહેતી હૈ. દિલ્હીની અંદર જેમણે નીલકંઠ યાત્રા ફિલ્મ જોઈ છે એને આ વાતની ખબર છે. તો મહારાજે એમને સંદેશ આપ્યો. મહારાજે કીધું કે લોઢાનો ડૂબવાનો સ્વભાવ છે પણ લાકડીની સાથે જોડાયેલો છે ને એટલા માટે તરી જાય છે. હરિભક્તો તમને ગમે એવા લાગતા હોય પણ અમારી સાથે જોડાયેલા છે, અમે એકેયને આ સંસારની અંદર ડૂબવા નહીં દઈએ, અમે બધાને તારી લેશું. અને પછી મહારાજે પટેલને કીધું કે પટેલ તમારે કેટલા દીકરા? કે મહારાજ 3 દીકરા. તો મહારાજે કીધું કે કયા દીકરા ઉપર તમારે વધારે હેત છે, મોટા દીકરા ઉપર કે નાના દીકરા ઉપર? તો એને સેજે કીધું કે મહારાજ નાનો દીકરો જ વધારે વાલો હોય ને, એટલે નાના દીકરા ઉપર વધારે હેત છે. તો મહારાજે એને કીધું કે અમારા સંતો છે ને એ અમારા મોટા દીકરા છે અને હરિભક્તો છે ને એ બધા અમારા નાના દીકરા છે. મહારાજ કે એનું અમે પેલા કલ્યાણ કરશું. આ જે નાના છે ને એનું અમે પેલા કલ્યાણ કરશું. આ પ્રસંગ એ તો આપણે સંપ્રદાયના ગ્રંથોમાં જ નોંધાયેલો છે એટલે એમાં તો કોઈ ના પાડી શકે એમ છે નહીં. તો આ મનમાં રાખીને સ્વામીને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો યુવકો દ્વારા કે સ્વામી તમે ચોખ્ખો જવાબ આપો, તમને કોના ઉપર વધારે હેત છે, સંતો ઉપર કે હરિભક્તો ઉપર અને યુવકો ઉપર? તો સ્વામી પણ જવાબ આપવામાં તો બહુ જ કુશળ છે. સ્વામી કે એ તો બધા પોતપોતાની છાતી ઉપર હાથ મૂકી લો એટલે ખબર પડી જશે કોના ઉપર કેવું હેત છે. પોતાને પૂછવાની વાત. સ્વામીએ બહુ જ માર્મિક અને સૈદ્ધાંતિક જવાબ આપેલો છે કે સત્પુરુષનું હેત એ વધારે કે ઓછું ક્યારેય હોતું નથી. આપણી પાત્રતા પ્રમાણે એ વધારે કે ઓછું અનુભવાય છે. જેટલી આપણા હૈયામાં વધારે શાંતિનો અનુભવ થાય એટલા આપણે વધારે પાત્ર થયા છીએ, એટલા વધારે આપણે સત્પુરુષથી નજીક ગયા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં આ વાત મૂકી છે કે મોટા છે કેટલાકને વધુ સુખ આપે છે અને કેટલાકને ઓછું સુખ આપે છે, તેનું કેમ સમજવું? તો એ વખતે એના જવાબની અંદર ગુણાતીતાનંદ સ્વામી કીધું મોટા તો સમુદ્ર જેવા છે. તે જેમ સમુદ્રની અંદર પાણીની ખોટ નથી એમ મોટા તો કોઈને વધારે કે ઓછું સુખ આપતા નથી પણ પાત્રને લઈને એમ જણાય છે. મુંબઈની અંદર સ્વામીશ્રીનો જ્યારે અમૃત મહોત્સવ ઉજવાયો અને એની મુખ્ય સભા હતી. સંપ્રદાયના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિરાટ સભા થઈ હતી.
એ સભાની અંદર સ્વામીશ્રી પહેલા તો કેવું કરતા કે બધી જ જન્મ જયંતિમાં સ્વામીશ્રી વ્યક્તિગત દર્શન આપતા. જેટલા હરિભક્તો હોય બધા સ્વામીને મળે. આ અમૃત મહોત્સવમાં પહેલી વાર એવું થતું હતું કે વ્યક્તિગત દર્શન પહેલી વખત એવું હતું કે સ્વામીના થઈ શકે હતું જ નહીં. 70,000 માણસોને ક્યારે વ્યક્તિગત દર્શન આપવા. એટલે સાંજની સભા હતી અને સભા જ્યારે સ્વામીના આશીર્વાદનો સમય આવ્યો ત્યારે સ્વામી શરૂઆતની અંદર આ વાત કરી કે તમે બધા દૂર દૂરથી આવ્યા છો અને તમને બધાને એવો ભાવ હોય કે આપણે સ્વામીને મળીએ, પુષ્પહાર અર્પણ કરીએ. સ્વામી કે મને પણ ઈચ્છા છે કે હું તમને બધાને મળું. આમ કહેતા સ્વામી એકદમ ગળગળા થઈ ગયા, કંઠ રૂંધાઈ ગયો. 10-15 સેકન્ડ સ્વામી કંઈ બોલી શક્યા નહીં. પછી સ્વામી કે મને પણ તમને બધાને મળવાની ઈચ્છા છે પણ એ શક્ય નથી, તો બધા મને માફ કરજો અને બધા સમજી લેજો કે સ્વામીને આપણે બધાએ મળ્યું, તમારો બધાનો ભાવ એ અમે અંગીકાર કર્યો છે. આ ભાવમાં સ્વામી બોલ્યા અને પછી સ્વામી બહુ સુંદર વાત કરી હતી. એમણે કીધું કે સત્પુરુષ છે એને ક્યારેય કોઈ વાલા કે દવલા નથી. સ્વામીએ કીધું કે જેમ શિક્ષક હોય અને ક્લાસની અંદર ભણાવતા હોય તો એક સરખી જ વિદ્યા બધાને આપતા હોય પણ બધા એક સરખું ગ્રહણ કરી શકતા નથી. એ વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ અને પાત્રતા ઉપર આધાર રાખે છે. એમ સત્પુરુષ તો આપણને એક સરખા બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવે છે. આપણી તત્પરતા, આપણી તીવ્રતા, કેટલી તત્પરતાથી આપણે સત્પુરુષનું સેવન કરીએ છીએ એના ઉપર આધાર છે. એટલે હવે કેટલું સુખ આપણે પ્રાપ્ત કરવું, કેટલા આગળ વધવું, બધું જ આપણા ઉપર છોડવામાં આવ્યું છે. કે તમે ધારો એટલું સુખ લઈ શકો સત્પુરુષનું, એ તો પોતે પૃથ્વી પર સુખ આપવા માટે જ આવ્યા છે. તો એના માટે આ બ્રહ્મોપનિષદની વાત આપણે સાંભળતા હતા કે એમની આપણને એમના તરફથી જે પરિચય મળ્યો કે કોણ છે પોતે, જ્યાં સુધી એમના સ્વરૂપનો નિશ્ચય ન થાય ત્યાં સુધી તો કંઈ થતું નથી. ત્યાં સુધી તો આપણે જેમ સામાન્ય માણસો જીવન જીવતા હોય છે એવી રીતે જ જીવીએ છીએ. નિશ્ચય થાય ત્યારથી કંઈક સત્સંગની અંદર આગળ વધવાની શરૂઆત થાય છે. એ પણ એમની કૃપાથી થાય છે. યોગીજી મહારાજના વખતનો પ્રસંગ છે. યુવકો બધા બેઠા હતા અને યોગીજી મહારાજ પાસે હળવી વાતો ચાલતી હતી. એમાં આ વિનુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો યોગી બાપાને કે સ્વામી અમે તો સત્સંગમાં આવ્યા પહેલા કોરી સ્લેટ જેવા હતા, એટલે અમને કઈ એવું જ્ઞાન નહોતું કે આને સાચા સંત કહેવાય અને સત્પુરુષ કહેવાય, એનું આવી રીતે સેવન થાય, કઈ જ ખબર નહોતી. સાવ કોરી સ્લેટ જેવા હતા. આ તો તમે મળ્યા એટલે અમે તમારી અંદર જોડાઈ ગયા, પણ તમારી પહેલા જો ગમે તેવા કોઈ લેભાગુ ગુરુ મળી ગયા હોત તો અમે તો એની અંદર જોડાઈ જાત, તો અમારો જિંદગી નકામી જતી રહેત. યોગીજી મહારાજ આ સાંભળીને હસવા માંડ્યા અને બાપા કે એવું ક્યારે બને જ નહીં ગુરુ. કે બાપા કેમ ન બને, અમને તો ક્યારે જ્ઞાન હતું જ નહીં કે યોગી બાપા જેવા સાચા સંત પાસે જવા, તો એક્સિડેન્ટલી અમે આગળ આવી ગયા. યોગીજી મહારાજ કે ના ગુરુ, એવું ન થાય. તમે અહીં જ આવવાના હતા. સિંહનો માલ ક્યારેય શિયાળિયા ખાઈ શકે નહીં. તમે બધા સિંહનો માલ છો. આપણને એવું લાગતું હશે કે સત્સંગમાં કોઈક રીતે આપણો પ્રવેશ થયો. આપણને એમ લાગતું હોય કે બાળપણથી સત્સંગમાં જન્મ થયો એટલે આપણે સત્સંગમાં આવી ગયા. આપણને એમ લાગતું હોય કે મારો મિત્ર સ્વામિનારાયણનો તો મને ખેંચીને દર્શન, એટલે આવું થઈ ગયું. આવું કંઈ જ નથી. એ તો બધા નિમિત્ત છે. પણ એની અંદર મોટો ફાળો એ છે કે સત્પુરુષે આપણને પસંદ કરીને પોતાની શરણમાં લઈ લીધા છે. બાકી આપણા બુદ્ધિ બળે કરીને આપણે અહીં આગળ પહોંચી શકીએ એ વાતમાં માલ નથી, કે આકસ્મિક રીતે આપણે અહીં આવી જઈએ એ વાતમાં પણ માલ નથી. એમની કૃપા વિના અહીં સુધી પહોંચી શકાતું નથી. તો એમણે પોતાના સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો, નિશ્ચય કરાવ્યો. હજી એની દ્રઢતા તો બાકી છે, પણ આપણને એટલીસ્ટ એટલું તો થયું આ સાચા સંત છે, આ સાચા સત્પુરુષ છે અને અહીં આગળ કલ્યાણ છે. એટલું તો આપણને પ્રતીતિ થઈ. જેમ છે એમ સ્વરૂપની ઓળખાણ એ તો આપણે જેમ જેમ સત્સંગમાં આગળ વધીએ એમ વધારે ને વધારે થતી જશે. બીજી વસ્તુ, એમની પ્રાપ્તિ શું થઈ કે એ આપણા થયા. એમના આપણા ઉપરનો બહુ જ મોટો ઉપકાર છે કે પોતાની સ્થિતિને ભૂલીને આપણી સાથે આપણા જેવા થઈને વર્તે છે. શ્રીજી મહારાજે આ પ્રશ્ન ગરડા અંત્ય પ્રકરણના 14મા વચનામૃતની અંદર પોતે પૂછેલો છે કે આવા જે મોટા સંત હોય જે જગતથી અત્યંત વિરક્ત, ભગવાનની અંદર કાયમ લીન રહેનારા એવા સત્પુરુષ છે, એ પોતે બાહ્ય દ્રષ્ટિએ કરીને જ્યારે વર્તે છે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એમાં શીખેવું પણ ક્યારેક જણાવે. એમનો એવો હેત હોય છે કે એની અંદર ઘણી વખત પોતે
પોતાના ઊંચાઈ છે, આધ્યાત્મિક ઊંચાઈ, ત્યાંથી નીચે આવીને આપણી જેવા થઈને વર્તે, તો એવે વખતે શું સમજવું? તો મહારાજે એ વખતે કીધું કે આવા જે મોટા સંત એ બાહ્ય દ્રષ્ટિએ કરીને વર્તે છે, એ તો કેવળ કૃપાએ કરીને વર્તે છે, જીવો પર દયાએ કરીને વર્તે છે. અને આવા સંત જ્યારે બાહ્ય દ્રષ્ટિએ જ્યારે વર્તે છે, ત્યારે અનંતને જળભરત અને સુખજી જેવા કરી મૂકે છે. એ બાહ્ય દ્રષ્ટિએ વર્તે એમાં આપણને બ્રહ્મરૂપ કરી મૂકે એટલી એમની અંદર શક્તિ છે. એટલા માટે એ આપણી જેવા થઈ અને આ સ્થૂળ દ્રષ્ટિએ વર્તે છે. થોડા દિવસ પહેલા ઈશ્વરચરણ આ વાત કરી હતી કે જ્યારે બાબુભાઈ કોઠારી હતા, એમને મનમાં આ પ્રશ્ન રહે, બાબુભાઈ કોઠારી નહીં પણ આપણે અમદાવાદના હરિભક્ત અર્જુનભાઈ ચાવડા હતા, એમને આ પ્રશ્ન કાયમ રહ્યા કરતો કે આ શાસ્ત્રીજી મહારાજ કેમ આટલી બધી દોડધામ કરે છે? શું આટલી બધી પ્રવૃત્તિ, ધમાલ ધમાલ ધમાલ, કઈ નિરાત રાખીને બેસતા નથી ને ભજન કરતા નથી, બસ આ જ કર્યા કરે છે સ્થૂળ દ્રષ્ટિએ. ત્યારે એ વખતે અર્જુનભાઈની આ સમજણ જોઈને અંતર્યામીપણે શાસ્ત્રીજી મહારાજે એમની વાત જાણી લીધી અંતરની, અને પછી શાસ્ત્રીજી મહારાજને જવાબ આપ્યો કે અર્જુનભાઈ, આ તો મોટા પુરુષની આજ્ઞાએ કરીને અમે આ રીતે વર્તીએ છીએ, આ પ્રવૃત્તિ કરીએ છીએ, બાકી અમે તો આકાશમાં રહી એવા છીએ. તો એમની સ્થિતિ પ્રમાણે વર્તે તો આપણો એમનો કોઈ રીતે મેળ ખાય એમ નથી, પણ એમની પ્રાપ્તિ આપણને શું થઈ છે? કૃપાએ કરીને આપણા જેવા થઈને વર્તે, આપણા પ્રશ્નો સાંભળે, એનું સમાધાન કરે, એમની આપણા પરની કૃપા છે. એમનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને એમને વિશે હેત વધતું જાય છે. અને ત્રીજી વસ્તુ આવે છે, હવે જે આપણે સાંભળવા બેઠા છીએ છે પ્રસંગ, કે કેમ કરીને આપણા તરફથી એમના તરફ વધારે નજીક જવાનો પ્રયત્ન આપણે કરી શકીએ, કેમ કરીને વધુ ને વધુ એમનો આપણે અંતરથી લાભ લઈ શકીએ. તો એમાં 3 વસ્તુ એનો પ્રારંભ આપણે કર્યો હતો ગઈકાલે, કે એક વસ્તુ તો છે હેત. હેતની સાથે વિશ્વાસ અને નિષ્કપટપણું પણ આપણે સમજી લઈએ છીએ. બીજું છે એમના મહિમાનો અનુસંધાન, અને ત્રીજી વસ્તુ છે એમની આજ્ઞા અને અનુવૃત્તિનું પાલન. આ 3 જોડાણ છે. જેમ અહીં આગળ આપણે બેઠા છીએ અને અહીં આગળ બધે લાઇટ થાય છે, આ માઇકમાંથી અવાજ બધાને સંભળાય છે, એનું કારણ શું છે? કે ઇલેક્ટ્રિસિટી અહીં આગળ છે. હવે હકીકતમાં આ ઇલેક્ટ્રિક પાવર તો ક્યાં છે? એનું પાવર સ્ટેશન તો ઘણું બધું દૂર હશે, પણ અહીં આપણને અજવાળું મળે છે, અહીં આપણને એના ફાયદા થાય છે. એનું કારણ શું? વચ્ચે કનેક્શન છે. કનેક્શન છે તો અહીં બેઠા બેઠા આપણને એનો ફાયદો થાય છે. પણ ધારો કે પાવર સ્ટેશનને અડીને જ આપણું મોટું મકાન હોય, પાવર સ્ટેશનને અડીને જ, પણ જો આપણા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો હોય તો શું થાય? અંધારું, કનેક્શન નથી. તો કેટલા દૂર છે કે કેટલા નજીક એ મહત્વનું નથી, કનેક્શન છે કે નહીં એ અગત્યનું છે. સત્પુરુષની સાથે આપણું કનેક્શન હોય, ગુણાનંદ સ્વામી આ બધી વાત કરેલી છે, દૂર હોવા છતાં પણ નજીક, નજીક હોવા છતાં પણ જો કનેક્શન ના હોય તો દૂર. તો એમાં હેતરૂપી જોડાણ, કે એમની સાથે જો આપણને અનન્ય હૈયે તો પછી એ આપણી સમીપ છે એવો અનુભવ થયા કરે. તો એમાં મહારાજે પહેલી વાત એ કરી, મૂઢપણે કરીને હેત કરી દેવું. મૂઢપણે, એની અંદર જાજો વિચાર નહીં. પ્રથમના 59માં મહારાજ કહે કે જેમ આપણને સગા સંબંધીમાં કેવી રીતે હેત થાય છે, એ કે થોડા બ્રહ્મરૂપ છે, બૈરા છોકરા બ્રહ્મરૂપ તો નથી જ, પણ છતાં કેમ એમને વિશે હેત થઈ જાય છે? બસ છે, એ આપણા છે એમ હેત થઈ જાય છે. એવી રીતે કંઈ પણ પ્રકારના વિચાર વગર બસ સત્પુરુષને વિશે હેત, મૂઢપણે એક તો હેત કરી દેવું, સ્થાપન ઉત્થાપન કર્યા વિના. અને પછી મહારાજે કીધું કે મહિમા જાણીને જે હેત થાય છે એ તો સાવ જુદા પ્રકારનું હેત છે, એ હેત જુદા પ્રકારનું. તો પછી જેમ જેમ આપણે મહિમાની અંદર હવે પ્રવેશ કરવાના છીએ, એ મહિમાનો વિચાર જેમ દ્રઢ કરતા જઈએ એમ આપણું એમને વિશે હેત વધતું જાય. તો મહિમા શું સમજવો? ઘણી વખત આ કથા વાર્તામાં આવી બધી વાતો થાય, આપણે મહિમાનો વિચાર કરો, મહિમાનો વિચાર કરો, તો આપણને સવાલ એ થાય કે મહિમાનો વિચાર શું કરવો? આપણે જાણીએ છીએ મહિમા એટલે શું? બસ જાણી લીધું, પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત છે અને એમના દ્વારા આપણું કલ્યાણ છે, અને એ મોક્ષના દાતા છે, અને શું બસ પૂરું થઈ ગયું? કેટલો મહિમા વિચારવો? 5 વાક્યમાં મહિમા પૂરો થઈ જાય. મહિમા જાજો વિચારવો શું? એ આપણને પ્રશ્ન થતો હોય છે. તો અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે કે સ્વામીશ્રીનો જે મહિમા, આપણે આ અલૌકિક મહિમા છે, એનો આપણે જયારે વિચાર કરીએ છીએ કે ભગવાનના અખંડ ધારક સંત છે, એના રોમ રોમમાં ભગવાન બિરાજમાન છે, એ પોતે માયાથી પર છે, આ બધા મહિમાના શબ્દો છે ને એ એટલી ઊંચાઈ ઉપર છે, આપણા લેવલથી આપણે એને અનુભવી શકતા નથી. એટલે શું થાય છે કે મહિમા મહિમાને ઠેકાણે રહે છે ને આપણે આપણા ઠેકાણે રહીએ છીએ. એ બંને વચ્ચે એ મહિમાનો જે આનંદ આપણને અનુભવાવો જોઈએ ને,
એ આપણે અનુભવી શકતા નથી. આપણી બાજુમાં અથવા આપણી સામે પ્રેસિડેન્ટ આવીને બેઠા હોય, અથવા તો આપણી સાથે એકવાર અમેરિકાના પ્રેસિડેન્ટની મુલાકાત થાય ને આપણને એકવાર આમ શેકેન્ડ કરે અને જેટલો આનંદ થઈ જાય, અહોભાવ થાય, એવો અહોભાવ આપણને સત્પુરુષની સામે જોતા થતો નથી. એ સામે બેઠા હોય તો આપણને હજી સ્થૂળ દ્રષ્ટિએ લૌકિક ભાવમાં વર્તીએ છીએ. તો હવે એનો ઉપાય શું છે? તો એના માટે મોટેરા સંતો આપણને શીખવે છે કે મહિમાના વિચારની એક ટેવ એવી પાડવી જોઈએ કે જેનાથી નિત્ય નિયમ રાખીને આપણે થોડું થોડું આપણને જે રીતે સમજાય છે ને એ રીતે મહિમા વિચારમાં ઊંડા ઉતરીએ. કઈ રીતે? તો પહેલું તો એમનો મહિમા છે, એમનું કાર્ય છે ને એમનો મહિમા. સ્વામીશ્રીના કાર્યનો વિચાર કરવો. આપણે શું છે, એકવાર સાંભળી લઈએ છીએ પછી એનો વિચાર કરતા નથી. 2-3 દિવસ પહેલા પૂજ્ય વિવેક સાગર સ્વામીએ આપણને આ વાત કરી હતી, સ્વામીશ્રીના કાર્યની વાત, કે કેટલું જબરજસ્ત સ્વામીશ્રીનું કાર્ય છે. બહુ ફટાફટ પસાર થતા હતા. એ તો આમ એક મિનિટમાં એક કાર્ય લેતા જતા હતા. મંદિરો તો 1 મિનિટમાં, સંતો તો 1 મિનિટમાં, સ્વામીશ્રી દ્વારા રાહત કર્યો તો 1 મિનિટમાં, બધું 1 મિનિટમાં પસાર કરતા જતા હતા. પણ એ સ્વામીશ્રીને એક કાર્ય ઉપર એક થીસીસ થાય એવું છે. એવા સ્વામીના કામ છે. કઈ રીતે આ બધું થાય છે? ખાલી સ્થૂળ દ્રષ્ટિએ એટલો જ વિચાર કરો કે આ પૃથ્વીની જ્યારથી ઉત્પત્તિ હતી ત્યારથી માનવ જાતનો હજારો કે લાખો વર્ષનો ઇતિહાસ તમે જુઓ. આ લાખો વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ પુરુષે ન બાંધ્યા હોય એટલા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યા છે. એક સ્થૂળ દ્રષ્ટિએ છે, ખાલી સંખ્યાની રીતે. તો એટલું તો આપણને દેખાય ને, એક મહાન ઐતિહાસિક પુરુષના આપણે દર્શન કરીએ છીએ કે દુનિયાના ઇતિહાસમાં કોઈએ ન બાંધ્યા હોય એટલા મંદિરો એમણે બાંધ્યા છે. આ તો ખાલી સંખ્યાની વાત થઈ. પણ પછી ક્વોલિટીની વાત કરો કે કેવા મંદિર બાંધ્યા છે. બાંધ્યા છે એટલે કેવા પ્રકારના? તો જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગણતરી થાય એવા સ્થાનો સ્વામીશ્રીએ નિર્માણ કર્યા છે. કેટલાક સ્થાન તો એવા છે જ, ગાંધીનગરનું કે દિલ્હીનું કે લંડનનું જે સ્થાન, કે હ્યુસ્ટન, શિકાગો, અને હવે ટોરોન્ટો, એટલાન્ટા, અને આમ જુઓ તો નૈરોબી, આખા દક્ષિણ આફ્રિકા ખંડની અંદર, અને આખા આફ્રિકા ખંડની અંદર. એ આપણે જોઈએ છીએ કે એમના કાર્યો આંતરરાષ્ટ્રીય કક્ષાના છે. તો આપણને અનુભવાય છે. તો એક તો મંદિરો એમણે બાંધ્યા સંખ્યામાં. બીજો વિચાર કે કેવા મંદિરો બાંધ્યા? તો દુનિયાના લોકો વિચારતા થઈ ગયા કે આ કાર્ય કઈ રીતે થઈ શકે. અને ત્રીજી વસ્તુ, કેટલા સમયમાં બાંધ્યા. આ પણ એક બહુ મોટો ઇતિહાસ છે. જ્યારે આખા ભારતના ટોપ લેવલના પેલા બધા સોમપુરાઓ 40 જેટલા, જે એમની પરંપરાથી પેઢીઓથી જે લોકો આ શિલ્પકામનો વ્યવસાય કરતા આવ્યા છે, એ બધા જયારે અક્ષરધામ જોવા માટે આવ્યા, 40 જણ આવ્યા હતા. અને અક્ષરધામ જોયા પછી એમના જે વડીલ હતા એ તો સ્વામીશ્રી પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડી જ પડ્યા. અને એમણે સ્વામીને કીધું કે સ્વામી, અમારી આ કલાને તમે અમર બનાવી દીધી. કલા તો અમારી અંદર પડી હોય, પણ જો આવું સ્થાન ન હોય તો કલા જીવંત ક્યાં રહે? 5મી પેઢીએ બધું ભૂલી જવાય. પણ તમે અમારી કલાને અમર બનાવી દીધી. અને એમણે વાત કરી કે સ્વામી, અમારા અનુભવ પ્રમાણે તમે ગમે તેટલા પૈસા ખર્ચો પણ 40 વર્ષ વિના આ કામ થઈ શકે નહીં. સ્વામીશ્રી એ કામ 5 વર્ષમાં પૂરું કર્યું. તો એ તો બધાને અનુભવ થાય, સામાન્ય નહીં. અનુભવી લોકો વાત કરે છે, કે ઉદ્યોગપતિઓ વાત કરે છે કે આવું કામ આટલા સમયમાં થઈ શકે નહીં. તો સ્વામીશ્રીના કાર્યનો વિચાર, કેવું કાર્ય થાય છે, કેટલા મંદિરો કર્યા છે, કેટલા સમયમાં કર્યા છે, કેવા પ્રકારના કર્યા છે, અને ચોથી વસ્તુ કેવી રીતે કર્યા છે. કોઈ રાજા હોય અને એ સ્થાન બનાવી દે એ તો સમજાય. કોઈ ઉદ્યોગપતિ હોય, બિરલા ઘણા બધા મંદિરો બાંધ્યા છે ભારતની અંદર. ઉદ્યોગપતિ હોય, એને ફાઇનાન્શિયલી કોઈ પ્રશ્ન જ ન હોય, પોતે વિચાર કરે, ફટ દઈને મંદિરો ઉભા કરી દે, એને ક્યાં વિચાર કરવાનો છે. પણ એક સાધુ આ મંદિર બનાવે છે કે જેની પોતાની પાસે પોતાનો એક પૈસો નથી. તો કોની પાસેથી લેવાના? બીજા પાસેથી લેવાના. એ બહુ અઘરું છે. તમારે ₹1,00,000ની સેવા કરી દે ને, તમને અનુભવ હશે. ₹1,00,000 સેવા કરી દેવી સહેલી, બીજા પાસે ₹1,00,000ની સેવા કરાવવી એ અઘરું છે. આપણે આપી દેવું સહેલું છે, બીજા પાસે કરાવવું ને એ સામાન્ય વસ્તુ નથી. તો આટલા બધા લોકોની અંદર આવી સમર્પણ ભાવના જાગૃત કરવી આ સ્વામીનું કાર્ય છે. આ એમને એમ ન થઈ શકે. તો કેટલો એમણે એની પાછળ ભોગ હશે, અથવા એમનું આંતરસત્વ કેવું હશે કે આટલા બધા લોકો પાસે આવું કામ લઈ શકે છે.
આવા સમર્પિત લોકો એની અંદર જોડાય છે. આટલા 783 સાધુ એની સાથે જોડાયેલા છે. કઈ રીતે એ કામ કરાવે છે? આ બધાની પાસે પગાર તો આપતા નથી. લોકો પગાર લઈને હરખું કામ નથી કરતા. દેશમાં તો આપણે એવું થાય છે, પગાર પૂરેપૂરો લે પણ પૂરા 8 કલાક કામ કરતા હોતા નથી. સ્વામી પગાર નથી આપતા. અને વળી પાછું કેવું, પોતાની આજ્ઞામાં બધાને કેવી રીતે વર્તાવે કે જેમ આજ્ઞા કરે એમ બધા તત્પરતાથી રાજી થઈને જીલે. આત્મ સ્વરૂપ સ્વામીને લંડન સ્વામીએ મૂક્યા અને 10 વર્ષ સુધી એમણે એટલું સારું લંડનનું કામ કર્યું. એટલે ત્યાં આગળ બહુ સરસ સત્સંગની એમને પ્રવૃત્તિ કરી, બહુ સારી સેવા કરી. પણ જેવા દિલ્હી સમયમાં એ તો ખાલી લાભ લેવા માટે આવ્યા હતા, સેવા કરવા માટે આવ્યા હતા. તો સ્વામીએ કીધું હવે તમારે લંડન જવાની જરૂર નથી, દિલ્હીનું તમે સંભાળી લો. પૂરું, વિચાર જ નહીં. આજે ઉઠાવીને કે અહીં જવાનું છે અને પોતે દિલ્હીની અંદર લાગી ગયા. તો દિલ્હીની અંદર છેલ્લા 15 વર્ષથી ધર્મવત્સલ સ્વામી મંડ્યા હતા. એ દિલ્હીની જમીનના જે ધક્કા ખાવાના અને બધી પરમિશનો માટે જે ધક્કા ખાવાના અને ત્યાંની ઓફિસોની અંદર જે જવાનું, અને દિલ્હીનું તો કેવું કહેવાય છે ખબર છે? ડોક્ટર સ્વામી કહેતા હતા કે ચંદ્ર ઉપર જમીન મેળવવી સહેલી છે પણ દિલ્હીમાં મેળવવી અઘરી છે. કારણ કે એમાં ગલીએ ગલીએ પોલિટિશિયન તમને મળે. સ્વામીશ્રી તો એકવાર એવું બોલેલા, દિલ્હીમાં જ બોલેલા, સ્વામી કે આ દિલ્હીમાં તો 99.99% રાજકારણી લોકો છે, રિક્ષાવાળો પોલિટિશિયન હોય. હવે એવી સ્થિતિમાં આપણે ત્યાં તમે સમયમાં આવ્યા હશો તો અનુભવ થયો હશે, રોજ રાત્રિ સભામાં જાહેરાત કરવી પડતી હતી. દિલ્હી ઉદઘાટનનો સમય હતો ને તો મહિના સુધી રોજ રાત્રિ સભામાં જાહેરાત કરવી પડતી, કારણ કે ગુજરાતથી બધા હરિભક્તો ગયા હોય ત્યાં લાભ લેવા માટે અને 2-3 દિવસ રોકાવાના હોય અને એની અંદર બધા દિલ્હીમાં ફરવા માટે પણ જાય. તો જાહેરાત એ કરવામાં આવી કે દિલ્હી ફરવા જજો, એનો વાંધો નથી, પણ ખરીદી તો એવા દિલ્હીની અંદર આપણું સાવ અજાણ્યું સ્થાન, નહીં આપણા હરિભક્તોનો એટલો સમુદાય, અને એવા સ્થાનની અંદર આખા દિલ્હીના ઇતિહાસમાં ન થયું હોય એવું સ્મારક સ્વામીશ્રી 5 વર્ષમાં ઊભું કરી દે સામાન્ય વસ્તુ છે? તો એ સ્વામીએ ઊભું કર્યું. એમાં ધર્મવત્સલ સ્વામીની વાત ચાલતી હતી. એ દિલ્હીના જે ધક્કા ખાવાના એમણે, દિલ્હીમાં તો કેવું છે બધું જ ફાઇલો તમારે ધક્કા મારી આગળ ચડે ને પેપર વેઇટ વગર કોઈ કામ ન થાય. તમે માથે વજન મૂકો ને તો જ ફાઇલ આગળ ખસે. અને આપણે તો કોઈ હોય ને એવું કે આપવાનું નહીં પાછું. આપણે તો જે કાંઈ છે મગજની લાડુડીના પ્રસાદથી કામ ચલાવવાનું એ છે આપણી પાસે. આપણે કોઈને કેવું આપવાનું હોય નહીં અને એનાથી કામ ચલાવવાનું. કલાકો સુધી ઓફિસોના ધક્કા ખાવાના ને બેસી રહેવાનું. 15 વર્ષ સુધી એમણે દાખલો કર્યો. અને જેવું દિલ્હીનું અક્ષરધામનું ઉદઘાટન થયું, સ્વામી ધર્મવત્સલ સ્વામીને કે તમારું કામ પૂરું થયું, હવે તમે કચ્છની અંદર જાઓ, ભુજનું મંદિર સંભાળો. હવે ભુજનું નાનું હરિમંદિર છે, ખોબા જેવડું. અહીંથી ઉચકીને અહીંયા સ્વામી કે આજે તમારે સેલવાસમાં આદિવાસી વિસ્તારમાં ફરવાનું છે, કાલે કે તમારે અમેરિકા પહોંચવાનું છે. જ્યાં આજ્ઞા કરે ત્યાં આવો સમર્પિત સમુદાય, એની પાસે સ્વામી આ કામ કરાવ્યું છે. આવો સમુદાય ઉભો કરવો એ સહેલી વસ્તુ નથી. એ સ્વામીનો મહિમા છે કે આવા લોકો, સમર્પિત લોકો ઉભા કરવા. તો એક તો આ મંદિરના જ કાર્યનો વિચાર કરીએ તો પણ એનો પાર આવે એમ નથી. તો એમના કાર્યનો જેમ જેમ વિચાર કરતા જઈએ એમાંથી આપણને એમનો મહિમા આપણે ઘણું જાણતા હોઈએ, પણ પછી શું છે, જાણીને આપણે તરત જવા દઈએ છીએ, એમાં ઊંડા ઉતરતા નથી. તો એમનું કાર્ય એ એમનો મહિમા છે, એમનું જીવન એ એમનો મહિમા છે. એની વાત આપણે થોડા દિવસ પહેલા સાંભળી હતી કે સ્વામીશ્રી કેવા સાધુ છે, એમના ગુણો, એમના સદગુણોનો વિચાર, એમના નિષ્કામીપણાનો વિચાર એમનો મહિમા છે. એમના નિર્લોભીપણાનો વિચાર એમનો મહિમા છે. સ્વામીશ્રીના નિસ્વાદીપણાનો વિચાર એમનો મહિમા છે. સ્વામીશ્રીના નિર્માનીપણાનો વિચાર એમનો મહિમા છે. સ્વામીશ્રીએ જે વિચરણનો ભીડો વેઠ્યો છે ને, એને આપણે નિરાતે બેસીને એકવાર વિચારીએ ને કે આવું શક્ય છે ખરું મનુષ્ય દેહ કરીને, એ પણ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીને હરિભક્તો સાથે જે પ્રકારની અંતરની આત્મીયતા છે. ઘણા બધા હરિભક્તો એવા બેઠા છે જેમના પોતાના વ્યવહારમાં સ્વામી કેવા પ્રકારનો રસ લીધો છે. તો આપણે પોતાના પ્રસંગો જાણતા હોઈએ અથવા બીજા હરિભક્તના આવા પ્રસંગો જાણતા હોઈએ, હરિભક્તો સાથે સ્વામી કેવા ઓતપ્રોત થયા છે, આ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીએ પોતે સંતોને કેવી રીતે સ્નેહ આપ્યો છે એ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીની ઠાકોરજી પ્રત્યેની જે ભક્તિ છે એ એમના મહિમાનો વિચાર છે. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રત્યે એમને જે પૂજ્યભાવ છે, એમના પ્રત્યે એમની જે ભક્તિ છે એ એમનો મહિમા છે. અને સ્વામીશ્રી પ્રત્યે યોગીજી મહારાજનું વાત્સલ્ય
કે સ્વામીશ્રી પ્રત્યે યોગીજી મહારાજે કહેલો મહિમા એ એમનો મહિમાનો વિચાર છે. શાસ્ત્રીજી મહારાજે સ્વામી વિશે જે શબ્દો વિચાર્યા એ એમના મહિમાનો વિચાર છે. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાના મહિમાની જે વાત કરી એ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીના કેવા સંતો છે, સ્વામીશ્રીના કેવા હરિભક્તો છે, એનો વિચાર કરો ને, એ પણ એમના મહિમાનો વિચાર છે. આ વિચાર કરતા 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 આપણું એક પ્લેટફોર્મ એવું તૈયાર થાય કે આપણો સંશય કરનારો જે મનનો સ્વભાવ છે, સંશય કર્યા જ કરે. પણ આ વિચાર કરતા કરતા રોજ આમાંથી એક મુદ્દો પકડીને વિચાર કરી શકીએ કે આજે આપણે કેવળ સ્વામીશ્રીના નિર્માનીપણાનો વિચાર કરવાનો છે. એવો 5 મિનિટ પણ જો રોજ આપણે ફાળવીએ તો એમ કરતા કરતા એક એવું પ્લેટફોર્મ તૈયાર થાય કે આપણને એટલું તો દ્રઢ થઈ જાય કે સ્વામીશ્રી અત્યંત મહાન સત્પુરુષ છે, સ્વામીશ્રી અત્યંત સાચા સત્પુરુષ છે, અત્યંત નિર્મળ સંત છે. આટલું તો દ્રઢ થઈ જાય તો એમના કાર્યના વિચાર પછી એમના ગુણોનો વિચાર, એનાથી આપણને એમના પ્રત્યે વિશ્વાસ દ્રઢ થાય. અને ત્યાર પછી જે ત્રીજું અને સૌથી મહત્વનું પગથિયું છે એ છે એમના સ્વરૂપનો મહિમા સમજવો. પહેલા કાર્યનો, પછી ગુણનો અને પછી એમના સ્વરૂપનો મહિમા. અને સ્વરૂપનો મહિમા જ્યારે આપણે સમજીએ ત્યારે પછી આપણે ઉધારપણું રહે નહીં. ત્યારે આપણને પ્રત્યક્ષની અંદર બધું જ આવી ગયું. એવો જયારે અંતે મહારાજે પ્રથમના 9મા વચનામૃતની અંદર વાત કરી કે આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા થઈ પછી એને કાંઈ ઈચ્છા ન રાખવી, એવી પણ ઈચ્છા ન રાખવી કે ધામની અંદર ભગવાનના સ્વરૂપ કેવું હશે. આજ આમાં બધું આવી ગયું. મને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ એ જ અક્ષરધામમાં બિરાજમાન મહારાજ છે. મને એ જ પ્રત્યક્ષપણે દર્શન આપે છે, કાંઈ બાકી નથી. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે આવી રીતે જયારે ખુમારી પ્રગટ થાય ને કે સખી ખરી ખુમારી ચડ્યા વિના, સખી ખરી ખુમારી ચડ્યા વિના, પલટે નહીં રે એના પંડનું પોત કે ભૂધર ભૂખ્યો છે ભાવનો, સખી અંતર રહે અણો સરું. જ્યાં સુધી આવી પ્રતીતિ ન થાય ને ત્યાં સુધી કેવી દશા હોય તો નિષ્કાળ સ્વામી કહે છે, પરોક્ષની વાત કરે છે કે જે પરોક્ષપણે આકાશમાં ભગવાનને શોધે છે એની કેવી દશા કે સખી અંતર રહે અણો સરું, જેવી ઝાંખી રે રહે દીપક જ્યોત કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. ફાનસ હવે તો રહ્યા નથી કે ફાનસ, પણ જૂના જમાનામાં ફાનસ હોય અને એને પેલી મેસ લાગી ગઈ હોય અને પછી અંદર દીવો હોય કેવો ઝાંખો લાગે, એનો પ્રકાશ છે બરાબર રેલાઈ શકે નહીં. એમ જ્યાં સુધી સખી અંતર રહે અણોસરું, જેવી ઝાંખી રે જહે દીપક જ્યોત, મજા ના આવે, આમ આનંદ ના આવે, સત્સંગનું સુખ ના આવે. તો એના માટે એકવાર નિશ્ચય થાય પ્રગટ ભગવાનનો પછી કેફ ચડે. એ ના હોય ને ત્યાં સુધી જેમ ભાગવતની અંદર વાત આવે છે કે પેલા યુધિષ્ઠિર બહુ ઉદાસ થઈ ગયા હતા. આ બધું યુદ્ધ બહુ થયું હતું, એની અંદર પોતે આવી રીતે આવું બધું થયું હતું કે મારાથી બહુ પાપ થયું, મારું કલ્યાણ નહીં થાય, એવું બધું એના મનમાં રહ્યા કરતું હતું. નારદજી એને ભગવાનનો મહિમા કહેવા માટે આખી પ્રહલાદની કથા કરી કે પ્રહલાદ માટે નૃસિંહજી પોતે પ્રગટ થયા અને આવી રીતે એના માટે એની રક્ષા કરી. આ બધી ભગવાનના મહિમાની વાત કરી. તે વાત સાંભળી અને યુધિષ્ઠિર પાછા વધારે ઉદાસ થઈ ગયા. એ કે ઓહો, પ્રહલાદ માટે તો ભગવાન આવ્યા પણ અમારે તો એવું કાંઈ નહીં. તો એ વખતેના જવાબની અંદર કહે છે નારદજી કે યુધિષ્ઠિર તું સમજ, હું તારા માટે એ જ વાત કરું છું. અહો નૃલોકે બતભૂરી ભાગા લોકમ પુનાના મુનિયભ્ય. એને વાત કરી કે આ લોકની અંદર જેને પામવા માટે લોકો આટલા પ્રયત્ન કરે છે, મોટા મોટા મુનિઓ જેના દર્શન ઈચ્છે છે, એ વાત કરી કે એ તારા ઘરની અંદર એ ગૂઢ પરબ્રહ્મ મનુષ્ય લિંગ મૂર્તિ આ શ્રી કૃષ્ણ છે, તને સાક્ષાત મળ્યા છે, એવું તું માન. તું નહીં માને ત્યાં સુધી તને એનાથી શાંતિનો અનુભવ નહીં થાય આ પ્રગટને. તો ત્યાં સુધી એને અધૂરું ને અધૂરું જ લાગ્યા કર્યું. એવી રીતે પ્રત્યક્ષ આપણને મળ્યા છે પણ એનો વિચાર ન કરીએ અને એની સામે ન જોયા કરીએ અને જ્યાં સુધી એની પ્રતીતિ ન થાય ત્યાં સુધી આપણને ઝાંખું રહ્યા કરે છે. તો વધારે ને વધારે વિશ્વાસ દ્રઢ કરી
અને આપણે એમના વચનોથી એમના સ્વરૂપને સમજવાનું છે કે કોણ આપણને પ્રાપ્ત થયા છે. એના આધારે આપણે સુખિયા થવાનું છે. અત્યારે શું છે પ્રશ્ન આપણને? અહીં આપણે દાખલા તરીકે બેઠા છીએ અને સભાની અંદર આ કથા વાર્તા સાંભળીએ છીએ, પણ એવા કેટલાક સંસાર છે ને, આ તો તે સંસારની અંદર પ્રશ્નો હોવાના, પણ એવા પ્રશ્નો હોય છે સંસારની અંદર કે એ બધા આપણને સત્સંગનું સુખ ન લેવા દે. એટલે શું થાય? અહીં બેઠા બેઠા એવા 5 પ્રશ્નો એવા હોય કે જે આપણા મનની અંદર ડંખ્યા કરતા હોય, કે જે આપણને યાદ આવ્યા કરતા હોય, હજી આટલું મારે થયું નથી, આટલું મારે થયું નથી, આ બરાબર નથી, અને એ આપણને સુખ ન લેવા દે. હવે હકીકત તો એવી છે કે જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી એ પ્રશ્નો તો બધા રહેવાના છે, એ ટળવાના નથી. હા, સ્વામીશ્રી હમણાં આ વખતે જે જન્મ જયંતિનો ઉત્સવ થયો બોચાસણની અંદર, એના મુખ્ય આશીર્વાદની અંદર સ્વામી આ વાત કરી હતી. સ્વામી કહે કે ભગવાનના ભક્ત થયા એને પ્રશ્નો આવવાના, અને ભક્ત નથી થયા એને પણ આવવાના. સ્વામી કહે કે આપણે આશરો કર્યો છે ને તોય સંસારમાં પ્રશ્નો તો આવવાના જ. એવું નહીં સમજવાનું કે પ્રશ્નો નહીં આવે. હરિભક્તોને ઘણી વખત એવી ઈચ્છા હોય છે, એને એવી અપેક્ષા રહેતી હોય છે કે આપણે સત્સંગી થયા અને આપણે ભક્ત થયા એટલે હવે આપણને દુઃખ આવવા જ ન જોઈએ, આપણે સંસારમાં મુશ્કેલી આવવી જ ન જોઈએ. હવે હકીકતમાં તો એવું કાંઈ છે નહીં. હરિભક્તને પણ દુઃખ તો આવે જ છે. મોટા મોટા ભક્તોને દુઃખ આવ્યા છે અને આપણા જીવનમાં આવશે, ભવિષ્યમાં પણ આવવાના છે. કારણ કે સંસારનો સ્વભાવ છે. આ વાત શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કરી હતી અને ગુણાતીતાનંદ સ્વામીએ જાગા સ્વામીને વાત કરી હતી કે આ સંસાર જ દુઃખરૂપ છે. તો એની અંદર પ્રશ્નો તો આવવાના, પણ એની અંદર આ મહિમાનો વિચાર છે ને એ આપણને શાંતિનો અનુભવ કરાવે કે પ્રશ્નો તો છે, બધા પડ્યા છે, પણ એની અંદર પણ આપણું કામ મોટું થઈ ગયું છે. જે મોટા સંતો દ્રષ્ટાંત આપે છે કે આપણે દાખલા તરીકે ભારતમાં રહેતા હોઈએ અને અમદાવાદમાં આપણે રહેતા હોઈએ અને આપણી કંઈક ધંધાની એક ફાઇલ હોય અને કંઈક દિલ્હીની અંદર કોઈક જગ્યાએ કોઈ સરકારી ખાતામાં અટવાતી હોય અને આપણા માટે બહુ જ અગત્યનું આપણા બિઝનેસ માટે, અને આપણે એને છોડાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ કે એમાંથી આપણી ફાઇલ આગળ વધે, અને 30 વર્ષ સુધી આપણે દાખલો કરીએ પણ આપણી ફાઇલ આગળ હાલતી ન હોય, અને ધારો કે એકવાર એવું બને કે આપણે અમદાવાદથી ટ્રેનમાં બેસીએ દિલ્હી જવા માટે, અને એ ટ્રેનની અંદર એટલી બધી ગીર્દી હોય કે આપણને પગ મૂકવાની પણ જગ્યા ન મળે, અને આપણે આમ ભીસાતા આખી રાત ઊભા આપણે દિલ્હી પહોંચીએ. પણ દિલ્હી પહોંચીએ અને ઓફિસમાં જતા વેત આપણું કામ થઈ જાય અને પેલી ફાઇલ ઉકલી જાય તો આપણને પેલું દુઃખ લાગે કે બહુ ભીસાણા અને બહુ કષ્ટ પડે. 30 વર્ષથી જે કામ અટવાતું હતું ને એ પાર પડી ગયું. કેટલો બધો આનંદ હોય આપણને. આપણે ઘરે ફોન કરીએ શું કરીએ? રાત્રે ટ્રેનમાં મુશ્કેલી પડી એની વાત કરીએ કે ફાઇલ પૂરી મોકલી ગઈ આપણે એની વાત કરીએ? તો આપણને આનંદ હોય કે 30 વર્ષની ફાઇલ આપણી ઉકલી ગઈ છે. પણ ધારો કે આપણે અમદાવાદથી ટ્રેનમાં બેસીએ, એટલી સારી જગ્યા મળે ને આપણે સુતા જઈએ, એટલી સારી જગ્યા ટ્રેનમાં મળી જાય, પણ ત્યાં ગયા પછી આપણું કામ ન થાય તો શું કામનું? એમ છે ને, આપણે અત્યારે ટ્રેનમાં બેઠા છીએ, અત્યારે છે ને આ ભીસ પડતી હોય, તકલીફ પડતી હોય, આ ટ્રેનમાં બેઠા છે, પણ એટલી તો હકીકત છે કે અનંત જન્મોથી આપણું જે કામ અટવાતું હતું ને એ તો આ વખતે પાર પડી ગયું છે. એ તો હકીકત છે કે નહીં? 30 વર્ષનું કામ ઉકલી જાય એનો આપણને આનંદ હોય અને આપણે પેલી ભીષણ યાદ નથી કરતા, તો અનંત જન્મનું આપણું કામ ઉકલી ગયું એના સામે આપણે જોઈએ. આપણે ગઈકાલે સાંભળ્યું હતું, યોગીજી મહારાજ પોતે બોલ્યા હતા, પ્રમુખ સ્વામીના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. આ તો યોગી બાપાએ વર આપી દીધેલો છે. આપણું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. હવે આ પ્રાપ્તિનો વિચાર આપણે ન કરીએ અને પછી બીજા નાના પ્રશ્નો, ટ્રેનમાં બહુ ગીર્દી હતી, રસ્તામાં બહુ કચરો હતો, એનો વિચાર કર્યા કરીએ ને એના જેવી આપણી પરિસ્થિતિ છે. જે મળ્યું છે એનો આનંદ, એના સામે આપણી દ્રષ્ટિ હોતી નથી. તો બહુ જ મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે. એના આનંદની અંદર અલમસ્ત રહેતા શીખવાનું છે. આ સત્સંગનું સુખ છે. તો એ મહિમાનો વિચાર, એમાં ઊંડા ઉતરીએ તો પછી આ સામાન્ય પ્રશ્નો છે એનાથી આપણે દુઃખી ન થઈએ અને એ બધા બાજુમાં પડ્યા રહે અને આપણું કામ છે થયા કરે. દાદા ખાચરને પ્રશ્નો આવ્યા હતા તો આપણને આવશે, પણ એનાથી આપણે નાસીપાસ ન થઈએ. નહીતર તો કેવું છે, તમારી પાસે $100 બિલિયન હોય, નાની વાત શું કામ કરીએ આપણે? યોગી ગુણાતીતાનંદ સ્વામી કોઈ નાની વાત કરી જ નથી. તો $100 બિલિયન હોય, ધારો કે ધારવાનું જ છે, અને આપણે ઘરેથી નીકળીએ અને આપણે ઓફિસે જતા હોઈએ અને ધારો કે એવું થાય કે $1 ખિસ્સામાંથી પડી જાય કે 1 શિલિંગ પડી જાય ખિસ્સામાંથી,
આવે છે ને, 1 શિલિંગ આવે છે, સિક્કો હોય છે. આ 1 શિલિંગ ધારો કે ખિસ્સામાંથી પડી જાય અને પછી આપણે ઓફિસે પહોંચીએ અને ખબર પડે કે મારો 1 શિલિંગ પડી ગયો ખિસ્સામાંથી, અને આપણને બહુ દુઃખ થાય. તે દુઃખ તો એટલું બધું થાય કે આપણે રડવા બેસીએ અને રડીએ. ચલો રડવો એનો વાંધો નથી, 5 મિનિટ રડી લેતા હોય તો વાંધો નથી, પણ એટલું બધું આપણને રડવું આવે, એટલું બધું દુઃખ થાય તે બીજે દિવસ સવાર સુધી રડીએ. અને બીજે દિવસે સવારે આપણે ઓફિસ જવા જઈએ ને તો બીજો શિલિંગ ખિસ્સામાંથી પડી જાય. તે બીજે દિવસે આપણે આખો દિવસ રડીએ. ત્રીજે દિવસે આ સંસાર એવો છે ને, રોજ 1 શિલિંગ પડી જશે. રોજ 1 શિલિંગ. કાંઈક તો પ્રશ્ન આવશે, કાં તો શરીરમાં પ્રશ્ન આવશે, કાં ધંધામાં પ્રશ્ન આવશે, કાં વ્યવહારમાં પ્રશ્ન આવશે, ઘરમાં ઝઘડા થશે. રોજ 1 શિલિંગ કોક પ્રકારે તો પડવાનો ને પડવાનો. તો એના દુઃખમાં આપણે આખો દિવસ 24 કલાક રડીએ તો $100 બિલિયન આપણી પાસે છે, એનું સુખ ક્યારે લેવાનું? જિંદગી પૂરી થઈ જશે. આટલી મોટી વસ્તુ આપણી પાસે છે. રોજ એક પ્રશ્ન, આજે શરદી થઈ છે, એનાથી આપણે 24 કલાક દુઃખી રહીએ તો પછી પ્રાપ્તિ થઈ છે, આજ મને ફલાણો આમ બોલી ગયો, એના દુઃખમાં આપણે 24 કલાક રહીને. આ તો આપણું મનની પરિસ્થિતિ કેવી છે, કોક તમને લાફો મારી જાય ને, ધારો કે લાફો મારી જાય તો એને તો એક જ વાર લાફો માર્યો, પણ આપણે શું કરીએ છીએ, 10 વખત એનો વિચાર કરીએ છીએ, એટલે 10 ગણી સજા આપણે સામેથી ભોગવીએ છીએ. એને તો એક જ વખત માર્યું છે, જો ભૂલી જઈએ ને એ વખતે તો આપણને કેટલું દુઃખ થાય, 1 લાફાનું દુઃખ થાય. પણ આપણે 10 લાફાનું દુઃખ આપણે ભોગવીએ છીએ. એ આપણો સ્વભાવ છે, એ આપણા મનના વિચારો છે. પણ એને બદલે પ્રાપ્તિનો વિચાર, બહુ જ મોટી વસ્તુ આપણને આપણા ઘરની અંદર જ છે, ભોગવતા આપણે શીખ્યા નથી. તો એ સત્પુરુષનો પ્રસંગ મને કરીને છે. અંતરથી એમના મહિમાના વિચારની અંદર તરબતર રહેવું. દિવસમાં 5 વખત પણ આપણે એવો વિચાર કરીએ, બહુ જ મોટી પ્રાપ્તિ થઈ છે, હું કૃતાર્થ થઈ ગયો છું. તો એનાથી આપણા અંતરમાં ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે લખવું ભણવું તે તો ઠીક છે, અને ભણવાનું કઈ શરૂ, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આનું કઈ શરૂ આવે એમ નથી. પણ સ્વામીએ વાત કરી કે નિયમ રાખીને 2 ઘડી આત્મા અનાત્માનો વિચાર કરે, 2 ઘડી ભક્તિ કરે, 2 ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે, 2 ઘડી ધ્યાન કરે, તો એમ જણાય છે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો. પણ નિયમ વિનાનું તો સ્વામી કહે કે પાણીનો ઘડો ઢોળા જેવું થાય છે. કથા સાંભળીએ છીએ, સમાગમમાં આવીએ છીએ, મજા આવી જાય છે, બહુ મજા આવી ગઈ, પણ પછી નિયમ રાખીને આપણે કાંઈ કરતા નથી. હવે આ તો આપણે સમાગમ થોડો થાય, કથા વાર્તા તો આપણે કેટલો સમય સાંભળીએ, રવિ સભામાં આવીએ ત્યારે આપણને સાંભળવાનો યોગ થાય, સમયમાં આપણને યોગ થાય. પણ નિત્ય, મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કહે કે નિત્ય જો આ વિચારનું બળ રાખે ને તો પછી એની અસર થાય ને એનાથી આપણું પરિવર્તન થાય. બાકી પાણીનો ઘડા ઢળે જેવું સ્વામી મહારાજે પ્રથમના 23માં ઉદાહરણ આપ્યું છે કે આપણે પાણીનો ઘડો આજે ઢોળી આવીએ, પછી કાલે ઢોળીએ, પછી પરમ દિવસે ઢોળીએ, એનાથી કઈ પાણીનો ધરો ભરાય નહીં. પણ આંગળી જેવી જો પાણીની શેર સતત ચાલ્યા કરતી હોય તો મહારાજ કે ત્યાં તળાવ ભરાઈ જાય. એમ સતત સાતત્ય બહુ અગત્યની વસ્તુ છે. તો આટલી મોટી વસ્તુને આપણે ભૂલવી નથી. એ મહત્વની વસ્તુ છે કે હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસે તે નિત્ય સંભારું રે. વારંવાર એને સંભાળ્યા કરવા તો એને એક મહત્વનું કામ સમજવાની જરૂર છે. જેવી રીતે આપણે બીજા બધા કામ સમજીએ છીએ ને, એમ આને પણ કે આ પ્રાપ્તિને સંભાળ્યા કરવી એ મોટું કામ છે. એ પ્રાપ્તિનો વિચાર ખાલી આશ્વાસન માટે નથી, એ બહુ જ મોટી સાધના છે, આપણે આધ્યાત્મિક સાધના, જેનાથી જીવનું પરિવર્તન થઈ જાય. એ આ મહિમાનો વિચાર. અને એમાં જે આડું આવતું હોય, આપણને જે મનુષ્ય ભાવ આવતા હોય, આપણને જેમાં શંકા કુશંકા થતી હોય, એનો ત્યાગ કરતા શીખવું, એમાંથી બચવું. કઈ રીતે? તો એક તો ઉપાય એ છે કે એમની સતત પ્રાર્થના કર્યા કરવી. જ્યારે પણ આપણને અણુના કરોડમાં ભાગનો પણ મનુષ્ય ભાવનો વિચાર આવે સત્પુરુષમાં, તરત ગદગદ ભાવે પ્રાર્થના કે સ્વામી આમાંથી તમે બચાવજો, તમને તમારે વિશે ક્યારેય મનુષ્ય ભાવ અમને આવે નહીં, એવી કૃપા તમે કરો, આમાંથી બચાવો. આ મનની અવળચંડાઈ છે કે જે આવા અવળા વિચારો કરે છે, આપને વિશે મનુષ્ય ભાવ કલ્પે છે, એમાંથી મારી રક્ષા તમે કરજો. એવી પ્રાર્થના એક તો એમની પાસે આપણે કરવી. અને સાથે સાથે એમના દિવ્ય ભાવ છે ને એને આપણે હૃદયમાં દ્રઢ કરી રાખીએ ને તો વાંધો આવે ના. બાકી સત્પુરુષ છે તો આપણી જેમ વર્તે. યોગી બાપા હતા કેટલા આમ ભોળપણ બતાવતા, એકદમ ભોળપણ. તે લોકોને એવું લાગે યોગી બાપાને ખબર જ નથી પડતી. હકા બાપુ પોતે કહેતા હતા, હકા બાપુ કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર તો અમે બધા એવું જ સમજતા કે યોગી બાપાનો ઉપલો માળ ખાલી છે,
કારણ કે એ શું આમ ધૂન તાળીઓ પાડ્યા કરે, ધૂન કર્યા કરે, એવા સંકલ્પો કર્યા કરે કે જે આખો આમ ક્યારેય સિદ્ધ થાય એવા લાગે નહીં. એટલે બધાને લાગે જોગીને કઈ ખબર પડતી નથી. આ ઠીક છે, સાધુ છે, સેવા કર્યા કરે છે, ભલા ભોળા સાધુ છે, એટલો સદભાવ હોય એમના પ્રત્યે. પણ કોઈને એમના પ્રતાપની એ વખતે ઝાંખી થતી નહોતી. સાવ ભોળા લાગે યોગીજી મહારાજ, જાણે કઈ ખબર જ પડતી નથી એવા. અને આમ વ્યવહારની અંદર તો જાણે આમ એટલા બધા આજ્ઞા પાલક ને કે આપણને લાગે આટલી બધી હદે સરળતા. નિર્ગુણદાસ સ્વામી તો કડક સ્વભાવના, અને યોગીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામીની સાથે ફરતા. તે ત્યાં આ વટલાદરાની અંદર હતા, અને નિર્ગુણદાસ સ્વામી એકવાર પધરામણી જવાનું હતું કે જોગી પધરામણી જવાનું છે, જાઓ ઘોડાગાડી બેસી જાઓ, આપણે પધરામણી જવાનું છે. યોગીજી મહારાજ તો નિર્ગુણદાસ સ્વામી કીધું વિચાર નહીં કરવાનો, દોડવા જ માંડ્યા પાગ પહેરીને. અને જ્યાં બહાર પહોંચ્યા અને ત્યાં ઘોડાગાડી હતી, એમાં યોગીજી મહારાજ બેસી ગયા. ઘોડાગાડી એક મળી, એમાં થોડી વાર નિર્ગુણદાસ સ્વામી બહાર આવ્યા અને જોયે જોગી મહારાજ મળે નહીં. ઘોડાગાડી તો આમ બાજુમાં ઉભી હતી, પણ એમાંય નહોતા જોગી મહારાજ. કે એમાં કેમ દેખા, તપાસ કરતા ખબર પડી દૂર એક ઘોડા વગરની ઘોડાગાડી હતી, એમાં જઈને બેસી ગયા યોગી. નિર્ગુણદાસ સ્વામી પછી ખખડાવીને, અરે ભાન નથી પડતી જોગી, આટલી તમને આ ઘોડાવાળી ઘોડાગાડી ત્યાં જઈને બેઠા છો. પણ એનું ઊંધું ગાલી નિર્ગુણદાસ સ્વામી કે ઘોડાગાડીમાં બેસી જાઓ. હવે આ ઘોડાગાડી ક્યાં જવાની છે ઘોડા વગરની, પણ એમાં જઈને પોતે બેસી ગયા. આટલી હદે સરળ. યોગી બાપા કે પોતે પોતાનો પ્રસંગ કીધો કે અમે મુંબઈ ગયા હતા, તે અમને નિર્ગુણદાસ સ્વામી મુંબઈ લઈ ગયા અને અમે છીપી ચાલમાં ઉતર્યા. આમ તો સીપી ચાલ નામ હતું. યોગી બાપા છીપી ચાલ કે અમે છીપી ચાલમાં અમારો ઉતારો, અને યોગી બાપા કે આવડા ઉંદરડા નીકળે રાતના. અને પછી યોગી બાપા કે અમે છે ને પધરામણીએ જઈએ, અને નિર્ગુણદાસ સ્વામી છે ને ચાલતા પધરામણીએ જાય, કારણ કે પૈસા ભાડાનો ખર્ચો આપણે ને એટલે. પછી એક વખત અમને નિર્ગુણદાસ સ્વામી કે હાલો જોગી તમને ચોપાટી ઉપર લઈ જઈએ. તે ચોપાટીના દરિયા ઉપર અમને ફરવા માટે લઈ ગયા. અને ત્યાં બધા રેતીમાં અમુક માણસો બધા ફેરિયાઓ બધા બેઠા હોય, તો યોગી બાપા કે એક ભાઈ છે ને ત્યાં બેઠો હતો કોથળો પાથરીને, અને આમ સિસકારા કરે, આમ મેં નથી આ સિસકારા શેના કરે છે. એટલે મેં સાથે વાળા ભાઈ ભક્તાને પૂછ્યું આ શેના સિસકારા કરે છે. એટલે એ કે સ્વામી સિસકારા નથી કરતો, એ તો એમ બોલે છે માલિશ, એમ આગળનું માલિશ સંભળાય નહીં. એ એમ કે છે કે હું માલિશ કરી આપું. એ કે એમ, હા. એ કે બાપા એ માલિશ કરવા માટે બેઠો છે, ને માલિશ કરવું હોય ને એને કરી આપે. યોગી બાબા કે ઓહો, મુંબઈના માણસો ભારે સેવાભાવી, તે બધાને માલિશ કરી આપે. નિર્ગુણદાસ સ્વામી કે જોગી ભાન પડે છે, આનો ધંધો છે, આ પોતે કઈ સેવા કરવા નથી બેઠા, પૈસા લઈ ના કરે છે. યોગી બાબા કે અમને શું ખબર, અમને એમ કે મફતમાં કરી આપતા હશે. તો કે મફતમાં થોડો કોઈ કરવા બેઠો હોય. પણ યોગીજી મહારાજ આટલી હદે ત્યાં આણંદમાં ગયા હતા, અને એક હરિભક્તની ઘેરે પેલી ઉનાળાનો સમય હતો, કેરીનો ઘોળીને રસ કાઢવાનો હતો. તે યોગીજી મહારાજ કેરી ઘોળવા બેઠા, તો બાપાને કેરી ઘોળતા ન ફાવે. એમ દબાવે ને તો શું થાય, પેલો ડીટીયું બહાર, રસ બહાર નીકળી જાય, ગોટલો બહાર નીકળી જાય. તે આવું 1-2-3 વખત થયું ને એટલે પેલા અકળાય ને બાજુમાં જે બેઠા હતા મોટા સંતે, નિર્ગુણદાસ સ્વામી અથવા મોટા સ્વામી, બેમાંથી એક હતા. તે એમને કે જોગી ભાન નથી પડતું, આવું ન કરવાનું હોય, લાવો તમને બતાવો. એટલે એમને શીખવાડ્યું કે આ છે ને તમારો અંગૂઠો છે ને ડીટીયાની ઉપર રાખવાનો. એટલે શું, તમે ઘોળતા હો ને કેરી તો ઉપરથી ગોટલો બહાર ન નીકળી જાય. એટલે યોગીજી મહારાજે બીજી કેરી લીધી અને ઉપરથી દબાવ્યું. એટલું જોરથી દબાવ્યું, ગોટલો પાછળથી બહાર નીકળી ગયા. કે જોગી કોઈ દાડો કેરી ખાધી છે, નકરા ઉપવાસ જ કર્યા છે, કઈ ભાન પડે છે કેવી રીતે થાય. પણ યોગીજી મહારાજ એટલી હદે આપણને બતાવે કે જેમને કઈ ખબર જ નથી પડતી કે આમ સંસારની ખરેખર. આપણે આનંદ સ્વરૂપ સ્વામી પધાર્યા છે, એમના ભાઈ છે વાઘુભાઈ, તે અમેરિકાની અંદર છે. હવે એમનું નામ યાજ્ઞ અને આમનું નામ નિરંજન, પણ યાજ્ઞ એમને વાઘુભાઈ જ બધા કહે છે. એ બંને જોડિયા ભાઈઓ છે, અને પહેલેથી આનંદ સ્વરૂપ સ્વામી આવા શુક્લકડા છે, ને પેલા છે ને જરા આમ વ્યવસ્થિત છે. એટલે એ બંને યોગી બાપા પાસે દર્શન કરવા માટે બાળક તરીકે એ ગયા. યોગીજી મહારાજ આમને પેલા માથે આશીર્વાદ મૂક્યા, અને પછી પેલા યાજ્ઞ એમને જોયા ને એમના ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને એમનું શરીર જાડું, અને જાડિયા છોકરાને જો યોગી બાપા બહુ રાજી થાય. એટલે યોગી બાપા જાજી એટલા માટે થાય કે આ ઉપવાસ કરશે એમ. એટલે યોગીજી મહારાજે પેલાનો ઉપવાસ આપ્યો કે તારે એક ઉપવાસ કરવાનું કાલે. એટલે સ્વામી યોગી બાપા એને કીધું બાપા આને ઉપવાસ આપો ને. એટલે યોગીજી મહારાજે આમના શરીર સામું જોયું કે ના આમને આપીએ, અમને નહીં, આને આપીએ. એટલે કોઈ કીધું બાપા કે નાનો છે એટલે એને નહીં. એમ કે બાપા એ નાનો નથી, એ તો બંને જોડિયા ભાઈઓ છે. યોગી બાપા કે જોડિયા એટલે શું? એ કે બાપા એ બંનેનો એક સાથે જન્મ થયો છે. યોગી બાપા કે એમ એવું થાય? તે યોગી બાપાને એ ખબર નહીં. હવે એટલું અજ્ઞાન બતાવે કે જોડિયા બાળકો હોઈ શકે કે યોગી બાપા એવું થાય, હોતું હશે એવું કઈ, તો એવું એમને લાગે. આટલી હદે આફ્રિકાનો પ્રસંગ છે ને, યોગી બાપા પાસે પેલું દેશમાં તો એ વખતે શરૂ નહોતું થયું, અહીં પેલા પ્લાસ્ટિકના
પેકેટની અંદર દૂધ કોક લઈને આવું બતાવ્યું યોગી બાપાને કે બાબા તો પડીકામાં દૂધ આવે. યોગી બાપા ઈ લાવો આપણે જોઈએ. તો યોગી બાપાએ દૂધ લાવ્યું અને પછી કે હવે એને કાઢો. દૂધ કેવી રીતે કાઢે? એટલે આમ કાતરથી કાપીને પછી આમ દૂધ કાઢીને બતાવ્યું. તો યોગી બાપાએ એટલું બધું આમ આશ્ચર્ય અને અહોભાવ બતાવ્યો કે ઓહો, આવું તો આપણે ક્યારે જોયું જ નહોતું કે પડીકામાં દૂધ મળે. એ કે આવું આ આપણે ન જોયું તો આપણું શું થાત? જેને કઈક બાકી રહી જાત છે કલ્યાણમાં. યોગી બાપા કે આ ન જોયું તો આપણું શું થાત? આટલું અજ્ઞાન બતાવે. પછી યોગી બાપાએ વાત પણ કરી હતી કે આપણે પડીકા મગાવ્યા અને કાપ્યા અને દૂધ કાઢ્યા, આ બધી લીલા સંભાળી રાખવી. મૂળ તો એમને સમર્થ્ય આપવી હોય, પણ આવું જયારે કરે ને ત્યારે યોગી બાપાને કઈ ખબર પડતી નથી. અને ક્યારેક એવું બતાવે ને કે બધી ખબર પડે છે, સર્વજ્ઞપણું. અહીંયા 70 માં આવ્યા યોગી બાપા અને પેલા હરિભક્તો બધા કહેતા હતા લંડન ની અંદર બાપા પધારો. યોગી બાપા કે મંદિર કરો ને તો આવીએ, લંડનમાં મંદિર કરો તો આવીએ. અને પછી હરિભક્તો બધા નકશો લઈને આવ્યા કે બાપા લંડનમાં ક્યાં મંદિર કરવું? યોગી બાપાએ આંગળી મૂકી, અહીં આપણું મંદિર થશે. અને ઇસ્લિંગ્ટનમાં બરાબર એ જ ઠેકાણે આપણને એ પ્રોપર્ટી મળી અને ચર્ચની અંદર આપણે પહેલી વખત મંદિર લંડનની અંદર કર્યું. પણ અહીં બેઠા બેઠા આખા બ્રહ્માંડનું જોવે છે એવું ચરિત્ર કરે, અને જ્યારે કઈ ખબર જ નથી પડતી એવું પણ ચરિત્ર કરે. તો બંનેની અંદર જે ભક્ત છે ને એને આ મહિમા અને દિવ્ય ભાવ બંને એક જ વસ્તુ છે કે આપણને એની અંદર પણ દિવ્ય ભાવ રહે. એ ચરિત્ર કરતા હોય, અજ્ઞાન બતાવતા હોય, કાંઈ ખબર પડતી નથી એવું બતાવતા હોય. સ્વામીશ્રી ઘણી વખત એવું બોલતા હોય છે, બધા પ્રવચનની અંદર એવું ઘણી વખત ભૂલ કરી નાખે. સાનોજેમાં સ્વામીશ્રી 1994 સાલમાં હતા, જાહેર સભાની અંદર સ્વામી એવું બોલ્યા, સ્વામી કે શંકરની પુત્રી પાર્વતી હતી. આવું બોલાય? વારંવાર બોલ્યા પાછા, 2-3 વખત પાછા. તો સ્વામી પાસે પછી વાત નીકળી જમતા હતા, બાપા તમે આ તો આવું બોલ્યા. તો સ્વામી કે અમને તો કઈ ખબર ન પડે. અહીંયા આગળ સ્વામી હમણાં પહેલે દિવસે પેલું આણંદજી સંઘેડિયાનો પ્રસંગ પર ચડી ગયા, તે સંઘેડિયા પરથી રંઘેડિયા પર ચડી ગયા. છે શું રંઘેડો જ આવેલો, પછી એ રંઘેડાનો સંઘેડો થયો જ નહીં. તો આવું બધું જયારે બોલતા હોય ત્યારે આપણને થાય સ્વામી કરતો તો આપણને વધારે ખબર પડે છે, સ્વામીને કઈ ખબર પડતી નથી. આ અજ્ઞાન બતાવવું ને એ પણ એમની એક મનુષ્ય લીલા છે, એ સ્મૃતિ આપવા માટે. સ્વામી ઘણી વખત બધું ભાષાઓનું નથી, હિન્દી ભાષા બાપા બોલે છે, તે એવા લોચા મારે ને બધા. ત્યાં પેલા હરિનારાયણ સ્વામી સ્વામીશ્રીને દર્શન કરવા માટે મળવા માટે આવ્યા હતા અમદાવાદની અંદર. તો સ્વામી બધા સંતોનો પરિચય આપતા હતા, હિન્દીમાં આપતા હતા. તમે યોગીચરણ સ્વામીની વાત કરી. स्वामी के ये हमारे योगीचरण स्वामी है और संगीत बहुत अच्छा जानते हैं और तबला अच्छा बगाड़ते हैं. સ્વામી ને વનું બ કર્યું ને એટલે હિન્દી હાલ્યું. તો પેલા તો બહુ મહિમા વાળા છે, પણ એમને સ્વામીને એવું પાછું જરાય પેલું નહીં કે મોટો માણસ છે તો આપણે આપણું હિન્દી કેવું લાગશે. દિલ્હી અક્ષરધામના ઉદઘાટનની સભામાં બધા સંતોએ જે વ્યવસ્થાપક હતા સ્વામીને કીધું હતું, કારણ કે આ તો 150 દેશોમાં દેખાવાનું હતું અને રાષ્ટ્રપતિ હાજર હોય ને પ્રધાનમંત્રી ભારતના હાજર હોય અને મોટા મોટા નેતાઓ હાજર હોય અને આખી દુનિયા જોવાની હોય. અને સ્વામીને કીધું બાપા તમે છે ને ગુજરાતીમાં બોલજો, એવું સ્વામીને કહી રાખ્યું હતું કે બાપા ગુજરાતીમાં બોલશો તો ચાલશે, એનો ભાવાનુવાદ પછી કહી દેશું. પણ સ્વામી હિન્દીમાં જ બોલ્યા, જવા જ દીધું. એમને જરાય સંકોચ નથી કે આપણે હિન્દીમાં. આણંદ અમદાવાદ અરે ગાંધીનગરની અંદર સ્વામીશ્રી હતા, ઘણું કરીને 98 સાલનો પ્રસંગ છે. અને એ વખતે પહેલી વખત ભાજપ પોતે આખા ભારતની અંદર જીત્યું હતું. ને એ વખતે અડવાણીજી પોતે પધાર્યા હતા, પછી વાજપેયીજી પોતે પધાર્યા હતા અને ભૈરવસિંહ શેખાવત, મોટા મોટા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરમાં આવ્યા હતા. અને એ લોકોએ આપણા મંદિરમાં જ સભા થઈ હતી, નાની એવી સભા. એ લોકોએ બધા હિન્દીના પ્રખર વક્તાઓ છે. એમણે વાત કરીને પછી સ્વામી આશીર્વાદ આપવાનો વાર આવ્યો અને સ્વામી જે હિન્દીમાં લોચા માર્યા છે, તમે એની વિડીયો કેસેટ આપણી સંસ્થાએ પ્રકાશિત કરી છે. તમને વાક્ય આમ એક વાક્ય સાચું મળવું દુર્લભ છે. એવું સ્વામી હિન્દી બોલે, આત્મા વાંકા ચૂકા નિયન, મરતા જડતા નિયન, બધું જવા જ દે. મુંબઈમાં વાશીમાં આપણી સંસ્થાએ એક જમીન લીધી હતી અને એ વખતેનું પ્લાનિંગ હતું કે મોટી આપણે અક્ષરધામ જેવું કંઈક સ્થાન કરવું અને એની એક સભા રાખવામાં આવી હતી વાશીની અંદર. અને ત્યાં આગળ બધા મોટા મોટા નેતાઓ, એ વખતે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એ બધા ત્યાં આગળ હાજર હતા, મોટા મોટા ઉદ્યોગપતિઓ હાજર હતા. એટલે બધા પ્રવચનો બહુ સારા થયા. અને છેલ્લે સ્વામીશ્રીના આશીર્વાદનો વારો આવ્યો અને સ્વામી આ બધા મોટા મોટા બેઠા હતા. સ્વામી પહેલા હિન્દીમાં શરૂઆત કરી અને શરૂઆત હિન્દીમાં કરી પણ બહુ જામ્યું નહીં, એટલે સ્વામી ગુજરાતી પર ઉતરી ગયા. તે પાછું અડધું આમ 2-4-5 મિનિટ ગુજરાતી ચાલ્યું, પાછું સ્વામી હિન્દી પર ચડવા ટ્રાય કરી, પાછા ચડ્યા ને પાછું જામ્યું નહીં, પાછા ગુજરાતી પર. તે આખા 20-25 મિનિટના આશીર્વાદ આમ જ હાલ્યા, ગુજરાતી ને હિન્દી એમ કરતા કરતા તે પછી સ્વામી પોતે ઉતાર આવ્યા અને 5મા માળે ત્યાં મુંબઈની અંદર બાપા ભોજનના આસન પર બેઠા હતા અને બધા સંતો સામે બેઠા હતા અને બધા સંતો અંદર ઘૂસપૂસ કર્યા. તાજી વાત હતી ને એટલે બધી સ્વામી પોતે આવ્યા ત્યાં બેઠા આસન પર
અને સંતોને વાતો કરતા જોયા અંદર અંદર હસતા. એટલે સ્વામી સમજી ગયા. સ્વામી કે સંતો શું વાત ચાલે છે? એટલે બધા સંતો કે બાપા આજ તો તમે ખરું જવા દીધું. સ્વામી કે શું થયું? કે આ આટલી મોટી સભા હતી અને તમે તો હિન્દી ને ગુજરાતી બધું આવું ભેગું આમ ભેળીસાળો જવા દીધું, આવું ભેગું કર્યું. તો સ્વામી કે સામે બેઠા હતા ને અડધા ગુજરાતી હતા અને અડધા હિન્દી હતા એટલે મેં જવા દીધો. તે દિવ્ય ભાવ હોય ને વાંધો આવે ને, પણ કોકને થાય કે સ્વામીને આટલું આવડતું નથી, એવું થઈ જાય. પણ બ્રહ્મને ભાષાના બંધનો હોતા નથી. ગઈકાલે આપણે પેલો પ્રસંગ સાંભળ્યો હતો કે આત્મ સ્વરૂપ સ્વામીને થયું કે આ મારે કે પત્રકારને સ્વામી ગુજરાતીમાં બોલો, પત્રકાર ઇંગ્લિશમાં સમજી જાય. બોલો, એ પ્રસંગ આપણે ગઈકાલે સાંભળો. ઇંગ્લિશમાં લખતો જાય, સ્વામી ગુજરાતીમાં બોલે ને, ત્યારે આત્મ સ્વરૂપ સ્વામી કે મારી કઈ વચ્ચે દુભાષાની જરૂર જ નથી. સ્વામી તો ભાષા વગર પોતે વાત કરી શકે છે. બ્રહ્મને ભાષાના બંધન ન હોય. લિવિંગસ્ટનની અંદર આફ્રિકામાં અહીંયા યોગી બાબા બિરાજમાન હતા ને, પેલો એક અંગ્રેજ ડ્રાઈવર બાપાને મળવા માટે આવ્યો. જોન સ્મિથ એનું નામ હતું. એને સપનામાં યોગી બાપાએ દર્શન દીધા હતા, સપનામાં. અને એને કીધું હતું કે તું છે ને અમને મળવા માટે આવજે. એટલે એ આવ્યો અને આવીને ઉતારે પહોંચ્યો કે ગમે તેમ કરીને ગોતતો ગોતતો અને કે મારે યોગીજી મહારાજને મળવું છે. એટલે લઈ ગયા સંતો એને યોગીજી મહારાજ પાસે કે બાપા તમને મળવા માંગે છે. પેલો કે એમ નહીં, મારે છે ને યોગીજી મહારાજ સાથે ખાનગીમાં વાત કરવી છે. હવે પેલા વ્યવસ્થાપકો સમજાય કે જો સ્વામીને તો અંગ્રેજીનો એકડો આવડતો નથી અને તને ગુજરાતીનો એકડો આવડતો નથી, તે તું ખાનગી કરીશ શું? કોકને તો બેહવું પડશે ને વચ્ચે. એ કે નહીં, બસ મારે એકલાને જ બેસવું છે, બીજું કોઈ નહીં વચ્ચે. એ આવી વાત કરતો હતો ને તે યોગી બાપા કે સાહેબ શું કે છે? તે સાહેબ એમ કે છે કે એને એકલા તમારે બેહવું. એ કે આવવા દો ને. તે પણ હું પછી બહેન કરશો કે આવવા દો. એ બંને એકલા ખાનગીમાં બેઠા. બધા બહાર નીકળ્યા અને દરવાજો થયો બંધ. અડધો કલાકે બંને જણ હસતા હસતા બહાર નીકળ્યા. એ બંને શું વાત કરીને હજી સુધી સિક્રેટ છે, કોઈને ખબર પડી નથી. પણ એમને શું ભાષાના બંધન? એમને જે કેવું હોય એ કહી શકે છે વગર ભાષાએ. તો આપણને આવા સ્થૂળ વસ્તુની અંદર ઘણી વખત આમ સ્વામી આપણને સામાન્ય લાગવા માંડે, પણ એમાં એ દિવ્ય ભાવની દ્રષ્ટિ ટકાવી રાખવાની બહુ જરૂર છે. એને વારંવાર સંભાળ્યા કરે. સામે હોય ને ત્યારે તો ખાસ, દૂર હોય ને ત્યારે તો આપણને વાંધો ના આવે, પણ સામે આવે ને એ વખતે આપણને પાછું તરત આપણા જેવા લાગવા મળે. પણ એ વખતે એમની દિવ્યતાને આપણે જો સંભાળ્યા કરીએ તો વાંધો આવે નહીં. તો આ સત્પુરુષને વિશે અખંડ દિવ્ય ભાવ એ એમનો ખરેખરો મહિમા છે. અને બીજું એની સાથે સાથે અત્યંત મહત્વની વાત એ શું છે કે એમના સંબંધે કરીને એમના સંબંધવાળા ભક્તોને પણ આપણે દિવ્ય સમજવા. આ બહુ અઘરું છે. યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની પ્રાર્થનામાં વાત કરી કે હે શાસ્ત્રીજી મહારાજ, આપ તો સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો, પણ આપના ભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ સમજાય એવી આપના ચરણોમાં પ્રાર્થના. આ અઘરું પડે છે. ભક્તોને પણ કૈવલ્ય મૂર્તિ માનવા, પણ આ બહુ જ મહત્વ. શાસ્ત્રીજી મહારાજ કહેતા હતા, એક હરિભગત આમ બહુ કુદી કુદીને શાસ્ત્રીમાંનો મહિમા કહેતા હતા ને, શાસ્ત્રી મહારાજ કે બેસો, આ ધૂળા ભગતનો મહિમા સમજશો ત્યારે મારો મહિમા સમજાય એમ હું માનીશ. એ સાધારણ વાસણ ઉટકનારો માણસ ત્યાં બોચાસરની અંદર. સ્વામી કે આ ધૂળા ભગતનો મહિમા સમજશો તો સમજ્યું કે મારો મહિમા તમે સમજ્યા છો. તો નાનામાં નાના ભક્તોને યોગીજી મહારાજે કીધું માથાના મુગટ સમજીએ, એને અમે કૈવલ્ય મૂર્તિ સમજીએ. એવી પ્રાર્થના, આવી પ્રાર્થના કરવાની આપણને જરૂર જ નથી લાગતી. આવી પ્રાર્થના શું કરવા? હું માનવાની જરૂર છે, હું બધાને ઓળખું છું કેવા છે. પણ એ વખતે સંબંધનો મહિમા, કોઈ ભક્તના સ્વભાવ આપણને દેખાય નહીં. અને આપણે દિવ્યતાની અનુભૂતિ આ સત્સંગની અંદર કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું, આ સત્સંગની અંદર તો અનંત પ્રહલાદ, અનંત અંબરીશ અને પર્વતભાઈ જેવા અનંત છે. આવું ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે. હવે આ દ્રષ્ટિ તો આપણી પાસે છે જ નહીં કે આવું ક્યાં આપણને કઈ દેખાય છે. ગઈકાલે આપણે પેલી વાત સાંભળી હતી, ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગીના છોકરા સામુ જોઈએ, આગળના અવતાર કરતા કરોડ ગણો અધિક દૈવત સત્સંગીના છોકરામાં છે. આ ક્યાં આપણને દેખાય છે? આવું તો આપણને કઈ નજરમાં આવતું જ નથી. બધા સામાન્ય આપણને દેખાય છે. શ્રીજી મહારાજે ગરડા અંત્યનું બીજું અને ગરડા અંત્યનું 21મું આ બે વચનામૃતની અંદર સોગંદ ખાઈને વાત કરી. મહારાજ કે આ સભા કેવી છે? જેવી બદ્રિકાશ્રમમાં સભા છે, જેવી શ્વેત દ્વીપમાં સભા છે, જેવી ગોલોકમાં સભા છે, જેવી વૈકુંઠ લોકમાં સભા છે, એના કરતા પણ આ ભક્તોની સભાને હું અધિક દેખું છું. સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. અને આની અંદર અમે લેશ માત્ર મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. મહારાજે સોગંદ ખાઈને આ વાત કરી છે. મહારાજજી કીધું શું કામ સમ ખાવા પડે છે? સર્વેને એવું અલૌકિકપણું દેખવામાં આવતું નથી એટલે સમ ખાવા પડે છે. આપણી પરિસ્થિતિ મહારાજ જાણે છે
કે આપણને નથી દેખાતું એટલે મહારાજ સમ ખાય છે, પણ આપણી દશા કેવી છે, એમને સમ ખાધા પછી પણ આપણને સમજાતું નથી, પછી પણ માનવા આપણે તૈયાર નથી, આપણને સ્વભાવ નડે છે. આપણે આ લોકની દ્રષ્ટિથી આપણે જોઈએ છે, સ્થૂળ દ્રષ્ટિ છે આપણી, પણ ચૈતન્ય દ્રષ્ટિ, એમની દ્રષ્ટિથી આપણે બધાની અંદર દિવ્યભાવ રાખતા શીખવાનો છે. મહારાજે મધ્યના 63 આ જ વાત કરી કે ભગવાનના ભક્તો છે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, તેમને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. તો ભક્તો બહુવચન છે, જો એકેલી ગુણાતીતની વાત નથી, ભક્તોની વાત છે. એટલે ભગવાનના બધા ભક્તો મહારાજ કે બ્રહ્મની જ મૂર્તિઓ છે, એમને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. તો આ મનુષ્ય છે જ નહીં, આ બધા અક્ષરધામના મુક્તો છે, એવી એક આપણે સમજણ એને દ્રઢ કરવીને આ સત્પુરુષનો મહિમા છે. સત્પુરુષનો મહિમા એટલે કેવળ સ્વામીનો મહિમા, યોગી બાપા કે ગુણાતીતનો મહિમા સમજવો અને એના સંબંધવાળાને ઠેબે ચડાવવા, એમ પછી સામે કીધું કે સંબંધવાળાની સેવાથી મહારાજ રાજી થાય છે. આની અંદર અભાવ ગુણ આપણને દેખાવાના, પણ એનાથી આપણે દૂર, એ દેખાય ને છતાં પણ આપણી નજરમાં ના આવે, આ મહત્વની વસ્તુ છે. એને આપણે નિગ્લેક્ટ કરીએ, એની સામે જોઈએ જ નહીં અને એમના ગુણોનો વિચાર કર્યા કરીએ, આ સંબંધના મહિમા માટે બહુ જ આવશ્યક છે. તો એ એક તો આપણે કર્યા કરીએ. એની સાથે બીજી મહત્વની વસ્તુ શું છે કે જ્યારે આપણે હરિભક્તોની સાથે અંદરો અંદર રહેતા હોય ને, આ તો પ્રેક્ટિકલ વસ્તુ થઈ ગઈ, એ વખતે આપણને વધારે શું નડે, સામાન્ય રીતે આપણે તો બધાનો મહિમા સમજતા હોય, પણ જે વ્યક્તિ આપણને નડતી હોય ને એનો મહિમા તો આપણે સમજી જ ન શકીએ. એ કે બીજા બધા બરાબર છે. મહારાજે પ્રથમના 28મા વચનામૃતમાં એ વાત કરી કે જે સત્સંગી સત્સંગમાં આગળ વધવાનો હોય એના કેવા લક્ષણ હોય, જે સત્સંગી સત્સંગમાં પાછો પડવાનો હોય એના કેવા લક્ષણ હોય. જો મહારાજ આપણું નામ લઈને વાત નથી કરતા, અંતરદ્રષ્ટિ આપણે જાતે કરવાની વાત આવી કે હું સત્સંગમાં આગળ વધું છું કે પાછળ જાઉં છું. મહારાજ કે આગળ વધવાનો હોય એને કેવા લક્ષણ હોય, તો હવે આપણે છાતી પર હાથ મૂકીને તપાસ કરવાનો. મહારાજ કે જે સત્સંગી આગળ વધવાનો હોય એને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવ્યા કરે અને સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાને બધા હરિભક્ત કરતા અતિશય ન્યૂન સમજે અને આઠે પોર એના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. કેટલું મોટું ફળ છે. જો બધાને આપણે મોટા માનીએ એનું ફળ કેટલું મોટું. મહારાજ કે આઠે પોર એના હૈયામાં આનંદ વર્ત્યા કરે. હવે એનાથી ઊંધી વાત, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એની કેવી દશા થાય. મહારાજ કે શરૂઆત એવી રીતે થાય કે દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં અવગુણ આવવાની શરૂઆત થાય. એને બધા અણસમજણ છે એમ લાગે અને હું સમજુ છું એવું લાગે. અને પછી કેવું થાય, જોજો આવું આપણે થતું હશે, અંતરમાં તપાસ કરશું ખબર. એ મંદિરમાં આપણે આવીએ ને આપણને થાય કે આ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે ને એને આટલો સુધારો કરવાની જરૂર છે, આ આટલું બરાબર કરતા નથી. રસોડાવાળા છે ને એ આટલું બરાબર કરતા નથી. સભા વ્યવસ્થાવાળા છે ને એ આટલું, માઇક સિસ્ટમ વાળા છે ને એની આટલી ખોટ છે. આપણને બધાની ખોટ દેખાય, આપણને ખાલી એટલી જ ખબર ન હોય કે મારે પોતાને શું સુધારો કરવાનો છે, બસ. બાકી બધાની આપણને ખબર હોય. તો સત્સંગી માત્ર ને અણસમજુ સમજે અને પોતે સમજુ છે એમ માનવા માંડે. એનું ફળ શું થાય, મહારાજ કે રાત્રિ દિવસ પોતે હૈયામાં મૂંઝાયા કરે. દિવસમાં ક્યાંય બેસે તો સુખે કરીને બેસી ના શકે, રાત્રે સુવે તો નિદ્રા પણ આવે નહીં. અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે. અર્ધ બળેલું કાષ્ઠ ધૂંધવાયા કરે. એ ન સળગતું હોય ન શાંત હોય, ધુમાડા કાઢ્યા કરે. એની પડખે જાવ તો આપણને ગુંગળામણ થાય. એની પાસે બેન 5 વાતો સાંભળો ને તો આપણને ગુંગળામણ થવા માંડે, ધુમાડા કાઢતા હોય. તો મહારાજે કીધું એ સત્સંગમાંથી પાછો પડવાનો છે એવું સમજવાનું. હવે આપણે પોતાનો વિચાર કરીએ તો આપણને એવું તો કઈ થતું જ નથી કે આમ ધૂંધવાયા કરતા હોઈએ. એવું તો બહુ ભાગ્યે જ કોકને હોય, એવું તો કઈ બહુ થતું નથી. અથવા તો આમ રાત્રે સુએ તો નિદ્રા પણ ન આવતી હોય, એવું તો કઈ સભામાં આપણને તો ઊંઘ આવી જાય છે. એટલે એવો તો કઈ બહુ પ્રશ્ન હોતો નથી. તો એનો અર્થ એમ થયો આપણે સાવ એટલી કક્ષાએ તો નથી કે સત્સંગી માત્ર ને આપણે આમ નકામા સમજતા, એવું તો નથી. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે આપણે પેલી સાઈડમાં પણ નથી. એટલે શું કે આઠે પોર સત્સંગનો આનંદ હૈયામાં વર્ત્યા કરે એ પણ આપણે નથી. એટલે આપણે વચ્ચે ક્યાંક છીએ. વચ્ચે ક્યાંક એટલે શું કે આપણને સત્સંગી માત્રનો અવગુણ તો નથી આવતો, કેટલાકનો તો આવે છે, કેટલાકનો તો આવે છે. કેટલાક બરાબર નથી એવું આપણે બરાબર સમજીએ. મહાન સ્વામી કહેતા હતા કે આપણે મનમાં એમ સમજીએ છીએ અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ છે ને
અનંત કોટી બ્રહ્માંડના નાડી પણ પ્રમુખ સ્વામી મહારાજના હાથની અંદર છે. પણ પેલા 4 જણ છે ને એના નહીં, એને તો મારે હરખા કરવા પડશે. એવા 4 જણ આપણા લિસ્ટમાં હોય કે આ બરાબર હાલતા નથી. તો જે આપણને નડતા હોય, જેના તરફથી આપણને કંઈક કડવો અનુભવ થયો હોય, જેણે આપણું ક્યારેક અપમાન કરી નાખ્યું હોય, એ પછી એની સાથે જે આંટી પડી જાય ને, એ ભારે અવગુણ છે. એને છોડવો બહુ કઠણ, કારણ કે એ અહંકારની સાથે જોડાયેલો છે. અને આપણો અહંકાર એવો હોય છે ને, એક બહુ પ્રસિદ્ધ ગ્રીક દેશની પેલી પુરાણ કથા છે. એમાં એવું આવે છે કે એકવાર એક જંગલ હતું અને જંગલની અંદર એક વન દેવતા હતા અને વન દેવતાનો એક પુત્ર હતો, એનું નામ હતું નાર્સિસસ. આ નાર્સિસસ બહુ જ સ્વરૂપવાન હતો, એટલો બધો રૂપાળો હતો કે જે કોઈ જોવે એની પાછળ પાગલ થઈ જાય. તો વનની જેટલી વન દેવીઓ હતી એ બધી આની પાછળ પાગલ, નાર્સિસસની પાછળ. પણ નાર્સિસસ એ એવો અહંકારી હતો ને કે એ કેવળ પોતાના જ રૂપની અંદર મગ્ન હતો. એટલે એ શું કરે કે દિવસ ઉગે અને પોતે આમ તૈયાર થાય અને સીધો જ એક જંગલની અંદર એક તળાવ હતું, એનું બહુ જ સ્વચ્છ પાણી હતું, એકદમ સ્વચ્છ અને સુંદર તળાવ હતું. એ તળાવ પાસે જઈને પોતે બેસે અને તળાવની અંદર પોતાનું પ્રતિબિંબ જોયા કરે કે હું કેવો રૂપાળો છું. જ્યાં સુધી અંધારું ન થાય ને ત્યાં સુધી પોતાનું રૂપ જોયા કરે અને પોતે પોતાના જ પ્રેમની અંદર મસ્ત રહે. એમ કરતા કરતા એક વખત એવું થયું કે નાર્સિસસ કંઈક માંદો પડ્યો અને યુવાન અવસ્થામાં જે પોતે મરી ગયો. અને નાર્સિસસનું મૃત્યુ થયું એટલે બધી વન દેવીઓને બહુ દુઃખ થયું. એટલે એકદમ પોતે કલ્પાંત કરવા માંડી અને જે જગ્યાએ પેલું તળાવ હતું ત્યાં આવીને પેલી વન દેવીઓ રડવા માંડી. હવે એ જ વખતે એવું થયું કે તળાવનું પાણી હતું ને એ પણ ખારું થઈ ગયું. એટલે કે તળાવ પોતે પણ રડતું હતું, જે સરોવર હતું ને એ પણ રડવા માંડ્યું. એને પણ બહુ શોક થયો, દુઃખ થયું. એટલે પેલી વન દેવીઓએ વાત કરી સરોવરને કે હે સરોવર, તને દુઃખ થાય છે બહુ સાચી વાત છે, કારણ કે નાર્સિસસ એટલો બધો સ્વરૂપવાન હતો કે તને દુઃખ થાય જ, અમને પણ દુઃખ થાય છે, તો તને તો દુઃખ થાય જ ને. તો સરોવરે વાત કરી. એને બહુ આશ્ચર્ય થયું સરોવરને કે નાર્સિસસ રૂપાળો હતો, મને તો ખબર જ નથી કે નાર્સિસસ સ્વરૂપવાન હતો. તો કે તને કેમ ખબર નથી? એ તો રોજ તારી પાસે આવીને બેસતો હતો, આખો દિવસ તારા પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયા કરતો હતો અને એને તો તારે ગાઢ મિત્રતા હતી. અને તું રડે છે, જો તને ખબર નહોતી કે નાર્સિસસ આટલો સ્વરૂપવાન હતો તો તને આ તો દુઃખ શાનું થાય છે? તું રડે છે શેના માટે? પેલો સરોવર કે હું તો એટલા માટે રડું છું કે નાર્સિસસની આંખમાં મને મારું પ્રતિબિંબ બહુ સારું લાગતું હતું. હવે એ મરી ગયો, હું પ્રતિબિંબ ક્યાં જોવા જઈશ? એનું મને દુઃખ થાય છે. સમજાય છે? બધા અહમ કેન્દ્રી છે. નાર્સિઝમ આને કહેવામાં આવે છે. આ મનોવૃત્તિ ઉપરથી સાયકોલોજીની અંદર એ લોકોએ નાર્સિઝમ નામનો એક શબ્દ લીધો છે કે આપણો જે વખાણ કરે ને એ આપણને ગમે અને જે આપણા વખાણ ન કરે, મહારાજે લોયાના 16મા વચનામૃતની અંદર વાત કરી કે જે આપણા વખાણ કરે ને એના 100 અવગુણ આપણને ન દેખાય અને 1 ગુણ આપણને દેખાય. અને જે આપણા વખાણ ન કરે એના 100 ગુણ આપણને ન દેખાય, પણ એક જેવો તેવો અવગુણ હોય ને એ આપણને દેખાય. એને આપણે મોટો કરીએ. આ તો નકામો જ છે. દાખલા તરીકે અહીં આગળ આપણે જતા હોય બાપાના ઉતારામાં અને કોઈક કાર્યક્રમ આપણે ખખડાવીને કાઢી નાખે. સીધી રીતે અટકાવે તો ચલો આપણે જરાક ખખડાય કે હું હાલે આવો છો આમ એમ કરીને એક વખત આપણે આગા ખસેડી નાખે અને પછી એ કાર્યકર પ્રત્યે આપણા મનની અંદર જે બધા વાઇબ્રેશન્સ હોય એનો આપણે તપાસ કરીએ તો આપણને ખબર પડે. પછી એ કાર્યકરે સંસ્થા માટે ગમે તેટલો ભોગ આપ્યો હોય, એ કાર્યકરને સત્પુરુષ વિશે ગમે એટલી નિષ્ઠા હોય, એ કાર્યકર પોતે આખો હોમાઈ ગયો હોય, પણ આપણને એ નકામો આપણા માટે, આપણા લિસ્ટમાંથી નીકળી જાય કે આ માણસ નકામો છે, જવા દો. કારણ શું? આપણું એકવાર સારી પેઠે અપમાન કરેલું છે અને ધારો કે કોક આપણે બાપા પાસે હાથ પકડીને લઈ જાય અને આપણા બહુ જ વખાણ કરે અને ધબ્બો મરાવે સ્વામી પાસે અને આમ હાર બાર તોરા પહેરાવે અને બીજાની પાસે આપણા વખાણ કરતા ફરે. પછી છે ને આપણને બહુ એના અવગુણ દેખાય. આ બહુ સારો માણસ છે, બહુ વ્યવસ્થિત છે, જરા સમજે છે. સત્સંગની અંદર મહિમાની સમજણ એને છે. જ્યારે આનાથી ઉલટું આપણે સ્વામીશ્રીના જીવનમાં જોઈએ છે ને, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં, એમના જીવનમાં બહુ સ્પષ્ટપણે દેખાય કે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ માટે જે ઘસાયા છે, એમનો સ્વામીને એટલો બધો મહિમા છે
કે સ્વામી એ પણ નથી જોતા. ઘણી વખત એવું બને કે સ્વામી પ્રત્યે એમને એટલો સદભાવ ન પણ હોય, અથવા તો સ્વામીને નડ્યા પણ હોય, એવા પણ હોય. પણ સ્વામી શું જોવે છે? મારા ગુરુ. જ્યારે શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા ઉજવવાની હતી અને અટલાદરાની અંદર એ વખતે ઉત્સવની બધી તૈયારીઓ, હરિભક્તોને બહુ જ ઉત્સાહ હતો બધાને કે આપણે શાસ્ત્રીમાને સોનેથી તોડવા છે, અને એના માટે દાખલોય બહુ કર્યો હતો. હરિભક્તોએ ભોગ પણ ઘણો બધો આપ્યો હતો. હવે એની બધી તૈયારીઓ તડામાર ચાલુ હતી, અને એ વખતે સ્વામીશ્રી પોતે વિચરણ કરતા કરતા સ્વામી ત્યાં પધાર્યા અટલાદરાની અંદર, અને ત્યાં સ્વામી શાસ્ત્રીજી મહારાજને મળવા માટે ગયા. અને પછી મેં રિપોર્ટ આપ્યો બધો. આપણે વિચરણ કરીને આવે સંતો રિપોર્ટ આપ્યો ને બાપાને, એમાં સહેજે રિપોર્ટ આપતા આપતા સ્વામી એક વાત એવી કરી કે કેટલાક લોકો છે એ આવી રીતે આ નિંદા બાર ટીકા કરે છે બાર, કે શાસ્ત્રીજી મહારાજ તો સાધુ છે, તે સાધુને કઈ સોનાથી તોડાતા હશે. આવી અફવાઓ પણ બહાર કેટલીક ચાલતી થઈ છે. આવી વાત સ્વામી રિપોર્ટ તરીકે આપી, અને શાસ્ત્રીજી મહારાજે આ વાત સાંભળી કે આની અંદર તો કેટલાકનું ઘર જશે, ગમે તે શાસ્ત્રીમાં વિચાર કર્યો હોય તો શાસ્ત્રીમાં જે નિર્ણય કરી નાખ્યો સુવર્ણ તુલા આપણે કરવી નથી. અને આ વાતની હરિભક્તોને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ સુવર્ણ તુલાની ના પાડી દીધી. કે ના કેમ પાડી? કે છેલ્લે નારાયણ સ્વરૂપદાસજી મળવા માટે ગયા હતા, અને એમણે કંઈક વાત કરીને શાસ્ત્રીજી મહારાજ પોતે નિર્ણય ફેરવ્યો છે. એટલે બધી વાત આવી. હવે આ તો બધા એ વખતે બધા હરિભક્તો એવા હતા ને, બધા શુરવીર, આ માથું આપનારા બધા, એટલે બધા છગન કાકા ને મગન કાકા ને મથુર કાકા ને હીરા કાકા ને આ બધા કાકા બધા ભેગા થયા, આશા કાકા, અને સ્વામીને લીધા બરાબર, અને સ્વામી એકલા, અને પેલા આટલા બધાને જે સ્વામીને ખખડાવ્યા કાંઈ જાણ્યા વગર, આગળ પાછળનું, કે તમે જ શાસ્ત્રીજી મહારાજને ચડાવ્યા છે. અને એટલે ચડાવ્યા એટલે આમ ભંભેરણી કરી છે, ખોટી રીતે શબ્દો નાખ્યા છે, અને તમે જ આમ છે ને તેમ છે, અને કરવા દેવું નથી તમારે. સ્વામીને રડાવી દીધા. પ્રમુખ સ્વામીને રડાવ્યા હરિભક્તોએ ભેગા થઈને. આ વાત એ વખતે પૂરી થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી કે આવી રીતે નારાયણદાને બધાએ ખખડાવ્યા છે, એટલે ભાઈ મૂક્યું. અને પછી એમને વચ્ચેનો નિર્ણય આપણે જાણીએ છીએ, નિર્ણય એ લેવાયો કે સાકરની સાથે શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા કરવામાં આવી, અને સુવર્ણની તુલા સાકરની સાથે સીધી શાસ્ત્રીજી મહારાજની સાથે કરવામાં આવી નહોતી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ વર્ષો પછી જયારે સ્વામી પાસે આ વાત નીકળી હતી, ત્યારે સંતોએ સ્વામીને કીધું કે સ્વામી, આ બધા હરિભક્તો એ તો ગૃહસ્થ છે, તમે તો ત્યાગી છો, વળી પ્રમુખ, તો તમારી તો સત્તા, તો આટલા બધા હરિભક્તો તમને આડેધડ વાંક વગર ખખડાવી ગયા, અને તમે કાંઈ શબ્દ ન બોલ્યા. તમે આમ સામો કાંઈક ફૂફાડો તો કરવો જોઈએ તમારે, અને તમે કાંઈ ન બોલ્યા, કોઈ જાતની ફરિયાદ કશું ન કર્યું, એમને મૂંગે મોઢે સહન કરી લીધું. એ વખતે સ્વામી શું બોલ્યા ખબર છે? કે એ હરિભક્તો એવા હતા કે જે શાસ્ત્રીજી મહારાજ માટે તન મન અને ધનથી ઘસાયા હતા. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજને માટે અને સંસ્થાને માટે એ બધા માથું આપનારા હતા. સ્વામી કે એ હરિભક્તોને મને ખખડાવવાનો અધિકાર હતો. આવો અધિકાર આપણે સત્સંગમાં કેટલાને આપ્યો છે? કોઈને નહીં. મને ખખડાવવાનો અધિકાર એ સ્વામી માટે ગમે એટલો ઘસાતો હોય, પણ જો મારી સાથે આડો વર્ત્યો, પતી ગયું, એ આપણા લિસ્ટમાંથી નીકળી જાય. એ આપણે અહમ કેન્દ્રી સત્પુરુષને આપણે કેન્દ્રમાં રાખી નથી શક્યા. હકીકતમાં તો આપણું સ્વરૂપ આ દેહ છે જ નહીં, સત્પુરુષ આપણું સ્વરૂપ છે. તો સત્પુરુષ પ્રત્યે, મારા ગુરુ પ્રત્યે જેને આદર છે, એ બધા મારા માથાના મુગટ. આજની તારીખે પણ સ્વામી તો ક્યાં સુધી કે જે હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં ઘસાયા છે, એમના દીકરાના દીકરા એ કદાચ અત્યારે સત્સંગમાં વ્યવસ્થિત ન પણ હોય, પણ સ્વામી પેલું જૂનું સમર્પણ યાદ કરી અને એમના પૌત્રો અને પ્રપૌત્રોને સ્વામી સાચવે, એની ભલામણ કરાવે, એના માટે સ્વામી ચિંતા કરે, અને એના માટે સંતોને બધું કે તમે આનું આમ ભલામણ કરો, આમ કરો, એના માટે સ્વામી કેટલી ચિંતા કરે, એને સેટ કરવા માટે પ્રયત્ન કરે, વ્યવહારિક રીતે અને સત્સંગની રીતે, બંને રીતે. તો સ્વામી ત્રીજી ચોથી પેઢીએ પણ એના સમર્પણ, કે મારા ગુરુ માટે જે ઘસાયા છે, સંસ્થા માટે જે ઘસાયા છે, એ માટે મારા માટે માથાના મુગટ છે. એવું સ્વામી આજ સુધી એક સરખી રીત આપણને એમની જોવા મળે છે. જ્યારે ગુલઝારીલાલ નંદા હતા, અને એમને શાસ્ત્રી માના વખતમાં બહુ જ સારો સત્સંગ કર્યો, યોગી બાપાના વખતમાં પણ પછી સ્વામી પ્રત્યે એમને સદભાવ હશે, પણ પછી બહુ એટલા બધા આવતા નહોતા. તો સ્વામીને એવું નહીં કે નંદાજી છે બગડી ગયા, કે હવે નથી આવતા, કારણ કે એમને વચ્ચે થોડોક સમય એવો નંદાજીને આવ્યો હતો કે પોતે થોડોક સમય પેલો આમનો જે સંસ્થામાંથી જે વિમુખ થયા હતા, એમની સાથે એમને સંબંધ હતો. એટલે પછી તો એમને ત્યાંથી પણ થયું કે આ ખોટા માણસો છે, પછી એમની સાથે જોડાયેલા નહોતા. પણ એક સમય એવો હતો કે એમને અમુક વખત સ્વામીને ઠપકો પણ આપેલો, એવું થયું હતું અણસમજણે કરીને.
પણ સ્વામી ક્યારેય નંદાજી વિશે ખરાબ બોલ્યા નથી. હંમેશા સ્વામી એમનો મહિમા જ કહેતા આવ્યા હાજી આજની તારીખ સુધી, કે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેનો કેવો ભાવ હતો, એ કેવા નિષ્ઠાવાળા હરિભક્ત હતા, કેટલું સમર્પણ એમનું. હમણાં થોડા સમય પહેલા અમદાવાદની અંદર અને દિલ્હીની અંદર આ બધી વાત નીકળી હતી અને એમાં અક્ષરવત્સલ સ્વામી પ્રસંગ કીધો કે નંદાજી એ વખતે જયારે પોતે ગૃહ પ્રધાન થયા હતા ત્યારે પોતાની ઓફિસની અંદર એમણે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ લગાડી હતી, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ એમણે લગાડી હતી. અને ગરડાની અંદર જયારે શાસ્ત્રીજી મહારાજને રૂપિયાની જરૂર પડી ત્યારે એમણે કંઈક 90,000 રૂપિયા જેટલી સેવા એ વખતે કરી હતી. આ બધી વાત એમણે સ્વામી પાસે કરી ત્યારે સ્વામી એકદમ નંદાજીનો મહિમા કહેવા માંડ્યા. સ્વામી કહે કે નંદાજી છે ને એ તો અત્યંત પ્રામાણિક અને નિષ્ઠાવાળા. તો સ્વામી કહે કે 90,000 રૂપિયા એમની પાસે પોતાના તો ક્યાંથી હોય, પ્રામાણિક માણસ પાસે આટલા રૂપિયા ક્યાંથી હોય. સ્વામી કહે કે નંદાજીએ પોતાની ગાડી વેચી અને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે ગરડા મંદિરની આ સેવા એમણે કરી હતી. આ મહિમા સ્વામી આજની તારીખ સુધી એમને સંભાળતા આવ્યા છે. તો જે ગુરુ માટે ઘસાયા છે એ આપણા માટે માથાના મુગટ. આ દ્રષ્ટિ જયારે આવે ને તો પછી સત્સંગની અંદર આપણે સંબંધનો મહિમા સમજી શકીએ. નહીતર અહંકાર છે આપણને સત્સંગનું સુખ લેવા દેતું નથી. તો એક બીજી મહત્વની વાત એ છે કે સંબંધનો મહિમા એ સત્પુરુષ સાથેનું આપણું જોડાણ છે. આ બે જોડાણની વાત થઈ. એક થયું હેતરૂપી જોડાણ અને બીજું છે મહિમારૂપી જોડાણ. હવે ત્રીજી અને છેલ્લી વાત છે કે સત્પુરુષની આજ્ઞા અને મરજીનું પાલન. આ બહુ મોટું જોડાણ છે. ગુણાતીતાનંદ સ્વામી કે પતંગ છે એ ગમે એટલો દૂર ગયો હોય પણ જો દોરી આપણા હાથની અંદર છે તો આપણી પાસે છે. એમ આજ્ઞા પાલન એક એવી દોરી છે કે જે સત્પુરુષ દૂર હોય ને તો પણ એમની સાથે આપણો સંબંધ જાળવી રાખે. આજ્ઞા પાલન રૂપી દોરી. અને સ્વામી કે આજ્ઞા ન પાળતો હોય તો ઢોલિયાની પાસે બેસો હોય તો પણ લાખ ગાવ છેટે છે. એમની આજ્ઞાનું પાલન અગત્યની વસ્તુ છે કે કેટલી એમની મરજીમાં આપણે વર્તીએ છીએ, એમને કેટલા આપણે રાજી કરવા માટે પ્રયત્નશીલ છીએ. એમના તો આપણા પરના ઘણા બધા ઉપકાર છે. ગુરુના ઉપકારનો જ આપણે વિચાર કરીએ આપણું અસ્તિત્વ જ સાર્થક એ કરે છે. આપણે ગમે તેટલું એમને રાજી કરવા માટે સમર્પણ કરીએ, એમની આજ્ઞા પાળીએ તો પણ જેમ છે એમ તો એમનો બદલો એમના ઋણને આપણે ચૂકવી શકીએ એમ નથી. કેટલાક ઋણ કેવા હોય છે 2-5 મિનિટમાં કે 5 સેકન્ડમાં પૂરા થઈ જાય. દાખલા તરીકે આપણે કોઈને અહીં આવવું હોય મંદિરે અને પોતે આમ નીકળ્યા હોય ઘરેથી આવવા માટે રસ્તામાં આવતા હો અને પછી બાજુમાંથી કોઈ હરિભક્ત નીકળે પોતાની ગાડી લઈને અને એની ગાડીમાં જગ્યા હોય અને આપણા માટે ગાડી ઊભી રાખે અને કે તમે મંદિરે ચાલતા ચાલતા જાઓ છો તો ચાલો મારી સાથે ગાડીમાં બેસી જાઓ અને આપણને રાઈડ આપે અને એ સુધી લઈ આવે અને પછી આપણે ગાડીમાંથી ઉતરીએ અને શું કહીએ થેન્ક યુ. બસ કેટલાક ઋણ એવા હોય થેન્ક યુ કહેવામાં પૂરા થઈ જાય. થેન્ક યુ કહો એટલે એનું ઋણ ઉતરી ગયું. પણ તમે બેંકની લોન લીધી હોય અને 15 વર્ષ સુધી એના હપ્તા ભરવાના બાકી હોય અને પછી તમે બેંક વાળાને કહો થેન્ક યુ, ચાલે? એ પૂરા ન થાય, લાંબો સમય સુધી ચાલે, 10-15 વર્ષ સુધી. તો કેટલાક ઋણ એવા હોય કે જે થેન્ક યુ કહેવામાં ન પૂરા થાય, 10-15 વર્ષ સુધી ભરવા પડે. પણ કેટલાક ઋણ એવા હોય ને આખી જિંદગી ચાલે. મા બાપનું ઋણ એવું છે, કોઈ એમ કે ચલો મારી માએ કેટલા લીટર દૂધ મને આપ્યું હશે એનું બિલ ભાવ બોલો રૂપિયા ચૂકવી દો, એમ ઋણ ચૂકવાય? મા બાપનું ઋણ કઈ ડેરીના ભાવના દૂધથી ચૂકવાય છે? તો એ આખી જિંદગી યાવત જીવમ ચો શુશ્રુષા, આખી જિંદગી પર્યંત માતા પિતાનું ઋણ છે એ તો બધાના ઉપર રહેતું હોય છે. પણ ગુરુનું ઋણ તો એવું છે ને એ તો અનંત જન્મો ધારણ કરીએ ને તો પણ એ ઋણ ચૂકવી શકાય એવું નથી. કારણ કે આપણે અનંત જન્મોથી જે ભટકતા હતા ત્યાંથી આપણને ભગવાન સુધી લઈ ગયા, આપણા અસ્તિત્વને એમને સાર્થક કર્યું. આપણે એ ન હોત તો આપણે ક્યાં હોત? એ ન મળ્યા હોત તો આપણે કેવી જિંદગી જીવતા હોત? આપણું કોઈ આપણા અસ્તિત્વની કોઈ સાર્થકતા જ ના હોત. આપણે જેમ તેમ કરીને દુનિયાના લોકો જેમ આમ શું કે ખેંચીને આવડતા પૂરે કહે છે હાઉ ટુ કિલ ટાઈમ, જિંદગી પૂરી કરતા હોય છે એવી રીતે કરતા હોત. પણ આ એમનો ઋણ છે, એને જેટલું સંભાળીએ એમ પછી એમની આજ્ઞા પાળવાની આપણને તત્પરતા થાય કે આપણે હવે એમને આજ્ઞા પાળીને રાજી કરવા છે. બહાર પણ જુઓ તમે, ગુરુ ભક્તિ અને ગુરુને રાજી કરવાની વાત છે એ આપણે તો કેટલી મહત્વની છે. ઉપનિષદની અંદર સત્યકામ જાબાલીની કથા આવે છે. ગુરુ પાસે આવ્યો કે ગુરુ જ્ઞાન આપો. તે જ્ઞાન શું આપવાની વાત કરી? આ 400 ગાય છે લઈને તું જા અને 1000 ગાય ન થાય ત્યાં સુધી મારી પાસે પાછો આવતો નહીં. એક 400 ગાયમાંથી 1000 ગાય થાય ત્યાં સુધી જ્ઞાનની વાત જ નહીં. પણ એ આજ્ઞા એમને પાળી, ગુરુનો રાજીપો એના ઉપર થઈ ગયો, એને આત્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું. બીજી વાત આવે છે ઉપનિષદની અંદર ઉપમન્યુની વાત આવે છે. ઉપમન્યુ ગુરુ પાસે જ્ઞાન લેવા માટે ગયો હતો. કીધું ગુરુ મને જ્ઞાન આપો. તે ઉપમન્યુ ગુરુએ કીધું
કે આ જો તારે ગાયો ચરાવવા જવાનું ને આ સેવા કરવાની આશ્રમમાં. તો એ ગયો ત્યાં આગળ. હવે 15-20 દિવસ થયા, ઉપમન્યુ શરીરે રૂષ્ટપુષ્ટ હતો. એટલે એમને ગુરુએ પૂછ્યું કે ઉપમન્યુ, તું રોજ શું ખાય છે? તારું શરીર તો બહુ સારું લાગે છે. એટલે એમને કીધું, ગુરુજી હું તો છે ને ભિક્ષા માંગવા માટે જાઉં છું અને ભિક્ષામાં જે આવે એ ખાઉં છું. તો ગુરુએ વાત કરી કે ભિક્ષામાં આવે ને એ બધું એમને એમ ન ખાઈ જવાય, પેલા ગુરુને આપવું પડે. અને ગુરુ જો ભોજન કરી લે પછી એમાંથી બાકી વધે ને તો શિષ્ય એ ખવાય, એમને સીધે સીધું ખાઈ જવાય નહીં. કે સારું ગુરુજી, એમ કરીશ. બીજે દિવસે ભિક્ષા માગીને આવ્યો, ગુરુ પાસે રાખ્યું, તે ગુરુ બધું ખાઈ ગયા, કાંઈ પાછળ વધાર્યું નહીં. તો રોજ આવું કરે, ભિક્ષા માગીને આવે અને ગુરુ પાસે રાખે અને ગુરુ બધું ખાઈ જાય. આવું 15 દિવસ ચાલ્યું. 15 દિવસ પછી ગુરુએ પૂછ્યું, ઉપમન્યુ, તારું શરીર તો હજી આમ બહુ સારું લાગે છે, આમ વ્યવસ્થિત છે, તે તું શું ખાય છે રોજ? એને કીધું, ગુરુજી એમાં એવું છે ને કે તમે જમી લો છો પછી બીજી વાર ભિક્ષા માગી આવું છું. એ કે એવું ના કરાય, ગૃહસ્થ પાસે દિવસમાં એક જ વાર ભિક્ષા માંગવા જવાય, બીજી વાર ભિક્ષા માંગવા જવાય નહીં. કે સારું ગુરુજી, હવે હું માગવા જઈશ નહીં. માગવાનું બંધ કર્યું. પાછા 15 દિવસ પસાર થયા. પાછા ગુરુએ પૂછ્યું કે ઉપમન્યુ, હજી તો તારું આમ શરીર તો વ્યવસ્થિત દેખાય છે, તો તું શું રોજ ખાય છે? કે ગુરુજી, આ તો છે ને હું ગાયો ચરવા જાઉં છું, તે ગાયને દોવાની તો હોય, તે ગાયનું દૂધ પી લઉં છું. એ કે આ તો આશ્રમની ગુરુની ગાય કહેવાય, ગુરુની ગાયનું દૂધ પીવાય નહીં. કે ને બીજું શું વસ્તુ છે કે અમુક જે ગાય છે એ તો એના વાછરડા માટે છે, તો ગાયના વાછરડાને પોષણ મળે એટલા માટે વાછરડાને દૂધ આપવાનું, તારે દૂધ પીવાનું નહીં. કે સારું ગુરુજી, હું હવે નહીં પીવું. પાછા 15 દિવસ પસાર થઈ ગયા અને પાછા ગુરુએ પૂછ્યું કે ઉપમન્યુ, હજી તો જરા આમ વ્યવસ્થિત લાગે છે, કે તું શું ખાય છે રોજ? એ કે ગુરુજી, હવે આમ તો બીજું તો કાંઈ નથી, પણ હું શું કરું છું, પેલા વાછરડા છે ને એ બધા ગાયોને ધાવી લે, પછી એ વાછરડાના મોઢા ઉપર દૂધના પેલા ફીણ, પરપોટા એવું બધું થોડું ચોટ્યું હોય છે, તે હું છે ને બધી વાછરડા હોય ને એના મોઢા ચાટી જાઉં છું અને એમાંથી મને પોષણ મળી જાય છે. ગુરુ કે એવું ના કરાય. કે કેમ ગુરુજી? કે આ વાછરડા છે ને એને તારા ઉપર પ્રેમ છે, એટલે એ શું કરે છે કે તારા માટે એ છે ને વધારે ફીણ પોતે બહાર કાઢી નાખે છે, એટલે એમનું પોષણ બરાબર થતું નથી. એ આશ્રમના વાછરડાનું પોષણ બરાબર ન થાય, એ ચાલે નહીં, એટલે તારે એ પણ કરવાનું નહીં. એ હારું ગુરુજી, હવે હું કરીશ નહીં. જોજો કેવી કસોટી થાય છે. અને એને એ પણ બંધ કરી દીધું અને પછી ખાવાનું બધું બંધ થઈ ગયું. પછી તો કાંઈ ન રહ્યું. એટલે એક વખત ઉપમન્યુ પોતે ગાયો ચરાવીને પાછો આવતો હતો, બહુ જ ભૂખ લાગી હતી અને એ વખતે રસ્તાની અંદર કોઈ વનસ્પતિ હતી, એના પાંદડા તોડીને એને ખાધા, ન છૂટકે, કારણ કે એટલી ભૂખ લાગી હતી, રહેવા એમ હતું જ નહીં. હવે એ પાંદડા કોઈ ઝેરી વનસ્પતિના હતા, એ ખાવાથી ઉપમન્યુ આંધળો થઈ ગયો અને કઈ દેખાતું નહોતું એને. રસ્તાની અંદર એક કૂવો આવ્યો, ઉપમન્યુ પોતે કૂવાની અંદર પડી ગયો. ગાયોનું ધણ આશ્રમમાં એમને પાછું આવ્યું. ત્યારે ગુરુ પોતે પોતાના શિષ્યને શોધવા માટે નીકળ્યા અને ઉપમન્યુની બૂમ પાડતા પાડતા પેલા કૂવા પાસે આવ્યા. અંદરથી એમને પોતાના શિષ્યને બહાર કાઢ્યો અને એ વખતે ઉપમન્યુને વગર ઉપદેશે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. આ ઉપનિષદની કથા છે. તો આવી કસોટી ત્યાં તિબેટની અંદર 11મી સદીની અંદર એક બહુ મોટા યોગી થઈ ગયા, એનું નામ છે મિલારેપ્પા. એવું કહેવાય છે કે તિબેટના ઇતિહાસની અંદર આજ સુધીમાં સૌથી મોટો યોગી એ આ મિલારેપ્પા કહેવાય છે. હવે એ પોતે એને આ યોગ સિદ્ધ કરવો હતો. યોગ આપણે જે અષ્ટાંગ યોગની પ્રક્રિયા કહે છે ને એ પ્રકારનો યોગ. એટલે એના માટે પોતે એને વિચાર કર્યો મારે ગુરુને શોધવા છે અને એ ગુરુને શોધતા શોધતા ભારતમાં આવ્યો. અને એને ભારતમાં એ વખતે એક મારપા નામના એક ગુરુ પ્રાપ્ત થયા. એની પાસે જઈને એને વાત કરી કે ગુરુજી મને તમે જ્ઞાન આપો. ત્યારે એ વખતે પેલા ગુરુએ એમને કીધું કે અહીંયા આગળ તો કામ કરવું પડશે, તું મારી પાસે વિદ્યા શીખવા માટે આવ્યો છે પણ તારે કામ કરવું પડશે. કે બોલો ગુરુજી શું કામ કરવું પડશે? એને કીધું કે અમારા ખેતરમાં કામ કર. તો ખેતરમાં બળદની જગ્યાએ એને જોતરે અને એની પાસે એટલું બધું કામ કરાવે, કાળી મજૂરી કરાવે, ખાવાનું ઓછું આપે અને વળી પાછું એને ખખડાવ્યા કરે. પણ પેલો શિષ્ય કે મારે ગુરુને રાજી કરવા છે, ગુરુ કેમ કરવો છે, બધું જ સહન કરે. આમ નામ એને કેટલા સમય સુધી કામ કરાવ્યું, કઈ વિદ્યા તો આપી જ નહીં, જ્ઞાન તો આપ્યું જ નહીં. પછી પાછું એમણે પોતાને એક દિવસ આ મિલારેપ્પાને બોલાવ્યો. એને કીધું કે જો તારે છે ને મારા પુત્રો માટે એક મકાન બાંધવાનું છે, પણ શરત એ છે કે મકાન તારે એકલાએ બાંધવાનું, કોઈની મદદ લેવાની નહીં. પથરા જાતે ઉચકી ઉચકીને ભેગા કરવાના. અને કેવા પ્રકારનું મકાન બાંધવાનું કે ગોળ આકારનું, આમ રાઉન્ડ હોવું જોઈએ અને એનું મોઢું છે ને પૂર્વ દિશામાં હોવું જોઈએ. આવું એક મકાન બનાવતું.
ગુરુની આજ્ઞા થઈ ગઈ અને પેલા મકાન બનાવવાની શરૂઆત કરી અને જાતે બિચારો એકલો મહેનત કરે, પથરા ઉચકીને લાવે, વળી પાછો માલ બનાવે, વળી પાછો ચડાવે. એમ કરતા જ્યાં મકાન પૂરું થયું ને ત્યાં ગુરુ આવ્યા. એ કે આવું મકાન ને આને પાડી નાખ, આ મકાનને તું પાડી નાખ અને એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં પાછો મૂકી આવતો. એ આખું મકાન પાડી નાખ્યું, એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં મૂકીને પાછો આવ્યો ને તે ગુરુ કે હવે જો મારા દીકરાઓ માટે છે ને એક બીજના ચંદ્રના આકારનું એક મકાન બંધાવવાનું છે અને એનું પશ્ચિમ બાજુ મોઢું હોવું જોઈએ. આવું એક મકાન બનાવ અને તારે એકલાએ બનાવવાનું અને કોઈની મદદ લેવાની નહીં. પેલો બિચારો પાછો માંડ્યો, પથરા લઈ આવ્યો, જાતે ઉચકીને અને પોતે બનાવવાની શરૂઆત કરી. અને જ્યાં મકાન પૂરું થયું ત્યાં પાછો ગુરુ આવીને કે આ મકાનને પાડી નાખ અને એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં પાછો તું મૂકી આવ. પેલો બિચારો મૂકી આવ એક એક પથરા. ત્યાં ગુરુએ ત્રીજી વાત કરી, હવે છે ને એક ત્રિકોણ આકારનું મકાન બંધાવ અને પાછો એને બનાવવાની ચાલુ કરી. એના પીઠની અંદર ઘારા પડવા માંડ્યા હતા અને બિચારો એ વખતે એટલો થાકી જતો કામ કરીને ગુરુ જરાય દયા ખાય નહીં. અને એ મકાન પૂરું થવા આવ્યું ને ત્યાં પાછું ગુરુએ ફરી વાર એને કીધું આને પાડી નાખ, એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં પાછો મૂકી આવ. એ પાછો મૂકી આવ્યો. ગુરુ કે હવે પેલી સામે ટેકરી દેખાય ને એ ટેકરીની ઉપર એક મકાન બનાવવાનું છે, 9 માળનું મકાન. તારે એકલાએ બનાવવાનું, કોઈની મદદ લેવાની નહીં, પથરા ઉચકીને ઉપર ચડાવવાના. ગુરુની આજ્ઞાથી એમને જ્યાં ચાલુ કર્યું એ વખતે એની ગુરુની પત્નીને બહુ દયા આવી ગઈ. એમણે કીધું તમે જુઓ તો ખરા, આ બિચારો આવી રીતે એની પીઠ સોરાઈ ગઈ છે અને આટલી બધી કાળી મજૂરી કરે છે, તમે એના પર દયા તો ખાઓ. તો એના ગુરુ કે એમાં શું, એમ તો ગધેડાની પીઠો પણ સોરાઈ ગયેલી હોય છે, એમાં કાંઈ મોટી વાત નથી. જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મફતમાં ન થાય, કામ કરવું પડે. આમ કરીને ગુરુએ તિરસ્કાર કર્યો. એક દિવસ પછી પેલો થાક્યો મકાન બનાવતા અને ગુરુ પાસે ગુરુજી હું તમારી પાસે જે જ્ઞાન લેવા માટે આવ્યો છું એ તો મને આપો. અને ગુરુએ આ વાત સાંભળીને એના વાળ પકડી અને એક લાત જોરથી મારી કે ગધેડા, મફતમાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એમને મળતું હશે, જા જતો રહે. એને હાથ જોડી દીધા કે ગુરુજી તમે જેમ કહેશો એમ કરીશ, પણ મને તમે વિદ્યા આપો. અને પછી ગુરુએ કીધું મકાન બાંધ. અને પેલા મકાન બાંધવાની શરૂઆત કરી. અને એમાં એવું બન્યું કે એના બીજા ગુરુ ભાઈઓ હતા ને એક પથ્થરને રમતા ટેકરી ઉપર ચડાવી દીધો હતો, તો આને બરાબર સેટ થતો હતો. એ પથ્થરો એને મકાન બનાવવામાં વાપરી નાખ્યો. અને પછી 2 માળ ઉપર ચડી ગયો ને ત્યાં ગુરુ આવ્યા. એ કે મિલારેપ્પા, આ બધા પથ્થરા તું લાવ્યો છું? એ કે હા હું જ લાવ્યો છું. એ ખોટું બોલે છે, આ પહેલા માળની અંદર જે પથ્થરો છે એ તારો લાવેલો નથી, એ બીજાનો લાવેલો તે કેમ વાપર્યો છે? બધું ઉપરથી પાડી નાખ, એ પથરાને પાછો ટેકરીમાંથી નીચે ઉતાર, તારી જાતે ઉપર ચડાવ. ફરીવાર મકાન બનેલો પ્રસંગ છે અને ફરીવાર એને ઉપર ચડાવ્યો અને ફરીવાર મકાન બાંધતા ઉપર આવ્યો. એ વખતે ગુરુએ પછી એને બોલાવ્યો અને કીધું કે હવે હું તને વિદ્યા આપીશ, હવે તું ખરો આજ્ઞાનો પાલક થયો છો. આવું આપણને કહેવામાં આવે, કેટલા ઉભા રહીએ આપણે કે તમને જો બ્રહ્મ જ્ઞાન આપવું છે ને તો તમે થોડુંક આવું કરો. ખાલી આપણે આમ કંઈક કરતા હોય, દાખલા તરીકે આપણે આમ નાની એવી સેવા આપણને આપી હોય કે તમારે આવી રીતે ડેકોરેશન કરવાનું છે અને આપણે ડેકોરેશન કરતા અડધું થાય ને પછી યોગ કૌશલ સ્વામી આવીને કે નહીં આમ નહીં, આ તોડીને આમ કરો જરા, અને એમ કરીને બીજી વાર આવીએ. પછી ત્યાં પાછું બીજા કોઈક સંત કે આમ નહીં, આમ આ તોડીને આમ કરો. એટલે પછી આપણે શું કે તમે બધા ભેગા થઈને પેલા મીટિંગ કરી લો, શું કરવાનું છે કહો. હા, કે આ કઈ રીત છે? કામ કરવા માંગે છે કે પછી ખાલી ટાઈમ પાસ કરવા માંગે છો? એમને કામ કરાવવું નથી, એમને આપણું ઘડતર કરવું છે સત્પુરુષને. અને એટલે એ આપણી પાસે આવી કસોટી કરે છે કે સ્વામી તો આવી કસોટી ક્યારેય કરતા નથી. બહુ દયાળુ છે, બહુ દયાળુ, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે. ભક્તના સામાન્ય દુઃખને પણ પોતે જોઈ શકતા નથી, એ તો આપણે અનુભવ કરેલો છે. પણ એની અંદર આપણે એમના માટે શું કરી શકીએ? બાકી એ તો આપણા માટે કેટલું બધું સ્વામી પોતે આપણી રક્ષા કરતા હોય છે, આપણી પ્રાર્થના સાંભળતા હોય છે, એ તો બધું પોતે કરતા આવે છે. પણ એક જ વસ્તુ શીખવાની છે કે એમના પ્રત્યે આપણે આવો દિવ્યભાવ રાખીએ અને એમને રાજી કરવા માટે આપણે શું કરી શકીએ? લવ ઇઝ નોટ ટુ સી ઇન ઈચ અધર્સ આઈઝ, લવ ઇઝ ટુ સી ઇન ધ સેમ ડિરેક્શન. એવું કહેવાય છે. પ્રેમ એટલે શું? એકબીજાની આંખોમાં જોયા કરવું એ પ્રેમ નથી. પણ પ્રેમ શું છે કે જે દિશામાં ગુરુ જોતા હોય એ જ આપણી દિશા બની જાય, એ પ્રેમ છે. લવ ઇઝ નોટ ટુ સી ઇન ઈચ અધર્સ આઈઝ, લવ ઇઝ ટુ સી ઇન ધ સેમ ડિરેક્શન. એ જે દિશામાં આપણને લઈ જવા માંગે છે, એમની મરજી શું છે, એ શું કરાવવા માંગે છે આપણી પાસેથી, બસ એટલું જો થઈ જાય તો પછી આપણો માર્ગ છે એકદમ સરળ થઈ જાય. સ્વામી બહુ મોટી જાજી અપેક્ષાઓ નથી રાખતા. જે આપણે કથા વાર્તામાં કાયમ સાંભળીએ છીએ એ
સત્સંગ પ્રધાન જીવન બને એ એમની અપેક્ષા રહે છે. કુસંગથી દૂર રહીએ એ એમની અપેક્ષા આપણી પાસે રહ્યા કરતી હોય છે. તો એટલું તો આપણે કરવું પડે એમને રાજી કરવા માટે. અને સ્વામી એટલામાં અઢળક રાજી થઈ જતા હોય છે. કોઈ આટલું કરે ને એની અંદર કે આપણે ટીવી છોડી દઈએ, સિનેમા છોડવાનું બંધ કરી દઈએ, અને આ બહારનું જેવું તેવું ખાવાનું બંધ કરી દઈએ, અને પછી એની સામે જો આપણે નિયમિતપણે ઘર સભા અને આ સત્સંગ સભા અને સત્સંગનું વાંચન, આમાં ક્યાં જાજુ છે. પણ એટલું જો કરીએ ને તો આ ગુરુઓએ બાકીના જે કરાવ્યું છે એવું કે આખરું એ કરાવવા માંગતા નથી. થોડાકની અંદર રાજી થઈ જાય એવી એમની કૃપા દ્રષ્ટિ આપણા પર હોય છે. તો એ એમના રાજીપા માટે આપણે કરવાનું છે. અને એમાં એમના દિવ્ય ભાવ એમના પ્રત્યે આપણે અખંડ રાખ્યા કરીએ. કારણ શું છે કે આવું થવાનું જ. દિવ્ય ભાવ એ મોટામાં મોટી ગુરુ ભક્તિ છે. જે યોગી બાપા પોતે એવું બોલ્યા હતા ત્યાં બોચાસન, યોગી બાપા બોલ્યા કે ગુરુ પૂજન એટલે શું? તો ગુરુમાં દિવ્ય ભાવ એ સાચું ગુરુ પૂજન છે. એટલે એ અખંડ આપણે રાખ્યા કરવું પડે. કારણ કે આમ દિવ્ય ચરિત્ર આપણે સાંભળવાના અને એમ કથા વાર્તામાં ચમત્કારના પ્રસંગો આપણે સાંભળીએ તો આપણને આનંદ થઈ જાય. પણ પછી શું? પછી જ્યારે એવું ન થાય ને ત્યારે પાછું આપણે તરત ઝાંખા થઈ જતા હોઈએ છીએ. તો એ બંનેની અંદર સરખો ભાવ આપણને રહેવો જોઈએ. બાકી આમ સ્વામીશ્રી એવો ઐશ્વર્ય બતાવો હોય, માનાને હાજા કર્યા હોય. આપણે એક યુવક હતા ત્યાં વડોદરા જિલ્લાની અંદર, અને એનું પોતે સાધારણ સ્થિતિના હતા. હવે એને ત્યાં એવું થયું કે એક વખત કંઈક પગે વાગી ગયું. ઘા તો સાધારણ હતો, પડી ગયા હતા. પોતે પતંગ ચગાવતા ત્યાં પડી ગયા હતા. અગાસી ઉપરથી નીચે નહીં, પણ ત્યાં જ. અને એના પગે કંઈક ફ્રેક્ચર થઈ ગયું. તો ડોક્ટરને વડોદરામાં બતાવ્યું. તે ડોક્ટરે તપાસ કરીને કીધું કે આને તો મુંબઈ તમે લઈ જાઓ, કારણ કે આમાં કંઈક વધારે ગડબડ લાગે છે. અને મુંબઈ લઈ ગયા, તપાસ કરી. એમણે કીધું કે આ તો કેન્સર છે એના પગે, બાકી આટલી જલ્દી ફ્રેક્ચર થાય નહીં. અને બરાબર ટેસ્ટ કરાયો, બધા પગમાં કેન્સર છે એનું નિદાન થઈ ગયું. હવે ડોક્ટરે કીધું કે ઓપરેશન આ તારીખે કરવાનું છે. ઓપરેશનની તારીખ નક્કી થઈ ગઈ. એ દરમિયાન એમના એક સંબંધી હતા, એ પોતે સત્સંગી હતા. એમણે કીધું આપણે બાપાના આશીર્વાદ લેવા માટે જઈએ. સ્વામી એ વખતે મુંબઈ દાદર મંદિર હતા. પેલા યુવકને કઈ સત્સંગ હતો નહીં, એટલે એમણે કીધું કે આની કઈ જરૂર નથી, આશીર્વાદ શું લેવાના એમાં, જે કરવાનું છે પગ કાપવાનો છે તો કાપવાનો, નક્કી થઈ ગયું પગ કાપવાનો છે તો કાપી નાખવાનો. પણ એમણે કીધું કે ના, આપણે લઈ જઈએ તો ખરા, ઓપરેશન વ્યવસ્થિત થાય. સ્વામી પાસે જયારે લઈ આવ્યા, બાપા દાદર મંદિર હતા, સ્ટ્રેચરમાં સુડાવીને લાવ્યા હતા. અને એ પોતે આમ સ્વામી પોતે ઉપર જતા પહેલા ત્યાં વચ્ચે છોકરાને સુવડાવ્યો તો ત્યાં બાપાને કીધું સ્વામી આને પગે કેન્સર છે ને પગ કાપવાનો છે. સ્વામી એના પગે આમ હાથ ફેર્યો અને કીધું મહારાજને પ્રાર્થના કરશું સારું થઈ જાય. અને બાપા તો પોતે પછી પૂજા કરવા માટે ઉપર જતા રહ્યા પહેલે માળે. અને બન્યું એવું કે એને છોકરાને પોતાને લાગ્યું હવે મને સારું છે એવું લાગવા માંડ્યું, એને દુખાવો બંધ થઈ ગયો. અને કીધું કે ઓપરેશન પહેલા ફરી એકવાર ટેસ્ટ કરો. અને ફરી ટેસ્ટ કરાવ્યો ને તો કેન્સર હતું જ નહીં. એ છોકરો સત્સંગી થઈ ગયો, કાર્યકર થયો અને સાધુ પણ થયો. અત્યારે સુરેન્દ્રનગરની અંદર પોતે સેવા કરે છે. જ્ઞાન દર્શન સ્વામી એનું નામ છે. તો આવું જયારે સાંભળે ત્યારે આપણને અહોભાવ થઈ જાય કે સ્વામી આમ સ્પર્શ કર્યો. હમણાં પ્રસંગ કેવો બન્યો, હમણાં તાજો પ્રસંગ. બાપા મુંબઈની અંદર હતા, એક હરિભક્ત વીરજીભાઈ છે એનો ફોન આવ્યો. હવે એમને બાયપાસ સર્જરી કરવાની હતી, એના બ્લોકેજ બધું નક્કી થઈ ગયું હતું અને ડોક્ટરે બધા ટેસ્ટ કરી લીધા હતા. તો બાયપાસ સર્જરીનું નક્કી થઈ ગયું, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફાઇનલ છેલ્લો દિવસ હતો અને એમને સ્ટ્રેચર પર સુવડાવ્યા ને એ વખતે કે મારા બાપાને છેલ્લે આશીર્વાદ લેવા છે અને ફોન કરો સ્વામીને. સ્ટ્રેચર પર સુવડાવ્યા પછી બાપાને ફોન જોડ્યો અને સ્વામી આશીર્વાદની અંદર એમને એક વાત પણ કરી, સ્પષ્ટપણે વાત કરી કે બાપા આવી રીતે હાર્ટનું ઓપરેશન કરવાનું છે, બાયપાસ સર્જરીનું. સ્વામીને શું બાપા એવું બોલ્યા, બાપા કે સારું, અમે મહારાજને પ્રાર્થના કરીશું, સારું થઈ જશે અને કઈ કાપ કોપી કરવી નહીં પડે. આવું સ્વામી બોલી ગયા. અને ત્યાં ગયા અને ફાઇનલ ટેસ્ટિંગ પછી ડોક્ટરે કઈ કર્યું ને તો એ કે આમને તો જરૂર જ નથી, આમને ઓપરેશનની, આમને તો દવાથી મટી જવું છે. તે વગર ઓપરેશન પાછા હાજર થઈ ગઈ. સ્વામીનો આભાર માનવા માટે આવ્યા કે સ્વામી તમે તો ખરું લીલા કરીને આવી રીતે ડોક્ટરોનું બધાનું તમે ફેરવી નાખ્યું. તો આવું કરે ત્યારે કેવું લાગે આપણને કે વાહ, સ્વામી આશીર્વાદથી એની સર્જરીની બાજુ મૂકી દીધી. હવે સ્વામીને પોતાને કરાવવી પડી પાછી. એ કેવું કહેવાય, પોતાને બાયપાસ સર્જરી કરાવવી પડે. એ બધું જ જાણે છે ને. મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવમાં મનુષ્ય ભાવ. આપણને ખબર છે 1998ની સાલમાં બાપા જયારે આવવાનું મુંબઈ, એકચ્યુઅલી કેવું હતું, સ્વામીશ્રી પોતે અમદાવાદના વિચરણમાં હતા ત્યાં સુધી સ્વામીને કોઈ તકલીફ નહોતી. એક વખત સાધારણ કંઈક સ્વામીને તકલીફ થઈ હતી, પણ એ તો નિદાન એવું થયું કે બાપાને તો પેલી ગેસની તકલીફ છે એટલે દુખાવો થયો છાતીમાં. અને એ વખતે સ્વામીને કંઈ જ નહોતું. મુંબઈની અંદર ટેસ્ટિંગ કરાવે ત્યાં સુધી પણ બધાને સામાન્ય લાગતું હતું. અને પછી બાપા અમેરિકા પધાર્યા 1998ની સાલમાં. બધાને હતું કે આ તો સાધારણ છે, આમાં કઈ બહુ મોટી વસ્તુ છે જ નહીં. અને સ્વામીનું અમેરિકાનું જે વિચરણ ગોઠવાય એમાં બધા સેન્ટરમાં સ્વામી ફરવાના હતા. પણ સ્વામી ત્યાં ન્યુયોર્ક પહોંચ્યા
અને બીજે દિવસે સ્વામીશ્રીનું પેલું શું કહેવાય એન્જિયોગ્રાફી કરવામાં આવી અને એમાં ખબર પડી કે આવા 4 બ્લોકેજીસ છે ને તાત્કાલિક હાર્ટ આપણે સ્વામીનું ઓપરેશન ગોઠવાયું અને પછી સ્વામીશ્રી ત્યાં ન્યુયોર્કની અંદર ઓપરેશન થયા પછી નક્કી થયું કે બાપા ક્યાં રહેશે, કે હવે તો બાપા ન્યુયોર્કની અંદર જ રહેશે, ન્યૂજર્સી જશે, બીજા કોઈ સેન્ટરમાં જશે નહીં. અને એ વખતે સ્વામીશ્રીને આરામ ક્યાં કરવો, તો બહુ વિચાર કર્યા પછી એ લોકોએ ઘર સૂચ્યું કે આ આપણે વેસ્ટચેસ્ટરની અંદર, ન્યુયોર્કનું એક પરું છે વેસ્ટચેસ્ટર, કે અહીંયા આગળ બહુ સારું મકાન છે આપણે મહેન્દ્રભાઈ, ડોક્ટર મહેન્દ્રભાઈનું મકાન, આપણે ત્યાં આગળ સ્વામીને રાખીએ. અને ત્યાં રાખવાનું નક્કી થયું એ વખતે. અને સ્વામી ત્યાં આગળ મહિનો 1.5 મહિના જેટલું રહ્યા હતા. હવે આશ્ચર્યની વાત શું છે, આ તો પાછળથી ખબર પડી કે આપણા એકાઉન્ટન્ટ હતા ઠાકોર કાકા, તો એમને જવાનું હતું અમેરિકા, એમનો દીકરો કે દીકરી ત્યાં છે. તો એમણે બાપાને વાત કરી કે સ્વામી બાપા તમે આ વખતે પરદેશ જાઓ છો, તો મારે પણ આ વખતે પરદેશ આવવાની ઈચ્છા છે અમેરિકા, તો આપને કઈ જગ્યાએ હું મળું, એવું એમણે સ્વામીને પૂછ્યું હતું. તો સ્વામી એ વખતે કોઈને કલ્પના પણ નહોતી, સ્વામીને હાર્ટનો દુખાવો પણ નહોતો, કશું જ નહોતું. તો સ્વામી એ વખતે શું કીધું હતું રાવજી કાકાને, અરે ઠાકોર કાકાને, કે તમે છે ને ત્યાં ન્યુયોર્કમાં આવજો, ત્યાં મહેન્દ્રભાઈને ત્યાં હું મહિનો રોકાવાનો છું સ્વામી કે. એમને જ કીધું હતું, બીજા કોઈને નહીં. અને આ તો બધા ટેસ્ટ પાછળથી થયા અને પાછળથી આ બધું નીકળ્યું, ત્યારે આપણને લાગે એમને બધું ખબર હોય છે, બધું જ એમના પ્રોગ્રામમાં હોય છે, પણ આપણને કઈ જણાવ કરતા નથી, બધું પહેલેથી નક્કી. ક્યાં સુધી ખબર છે, 1994ની સાલમાં સ્વામીશ્રી પાસે આ બધા ભાઈ કહેતા, મહેન્દ્રભાઈ ને મધુસૂદનભાઈ ને બધા ભાઈઓ છે, અશોકભાઈ ને લોકો, એ સ્વામી પાસે જઈને વાત કરી હતી કે સ્વામી અમારે એક પ્રોપર્ટી છે અહીંયા આગળ વેસ્ટચેસ્ટરમાં, અને હવે અમારે કઈ બહુ કામની નથી, અને અમારી બધાની મોટેલો તો બધી આઘી છે, નજીક નથી કઈ, અમારા બધાના ધંધાય દૂર છે, તો આ જમીન અમારે વેચી દેવી છે. તો સ્વામી કે જમીન ન વેચતા અહીંયા આપણે મકાન બનાવજો, એવું સ્વામી એ વખતે એમને કીધું 94ની સાલમાં. એ લોકોએ મકાન બનાવવાની શરૂઆત કરી. 96ની સાલમાં સ્વામી ત્યાંથી પસાર થવાના હતા અને સ્વામી પોતે સામેથી ગોઠવ્યું કે રસ્તામાં તમારી જમીન આવે પુષ્પો છાંટતા જઈશું, એનું મકાનનું બાંધકામ ચાલુ હતું. તો સ્વામી ત્યાંથી પસાર થયા, એના મકાનમાં બધે પુષ્પો છાંટ્યા. સ્વામી કે મકાન બાંધીને રાખી મૂકજો, સ્વામી કે ભવિષ્યમાં કામ લાગશે. હવે સ્વામી 96માં કીધું હતું. અને 98ની સાલમાં રીતસર સ્વામી 1.5 મહિનો ત્યાં રહ્યા અને બહુ જ સુખ એ લોકોને આપ્યું. અને જેવા સ્વામી 1.5 મહિના પછી નીકળ્યા, એ લોકો તો આટલું ઘર પ્રસાદીનું, મહાપ્રસાદીનું ઘર આ થઈ ગયું. અને એ લોકો વિચારતા હતા કે હવે આ ઘર આપણે કાયમ માટે રાખવું. ત્યાં નીકળતા સ્વામી કે છેલ્લા દિવસે સ્વામી કે હવે આ ઘર વેચી નાખજો અને વેચાવી દીધું આ ઘર. તો એમને બધું જ એમના પ્રોગ્રામની અંદર હોય છે, બધું જ જાણે છે, પણ એનું અંતર્યામીપણું. ગુણાતીતાનંદ સ્વામી પાસે વાત કરી, એક સંતે વાત કરી કે મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં કેવી રીતે આવે. ગુણાતીતાનંદ સ્વામી કે તો આવે જ નહીં, કે સ્વામી કઈક ઉપાય તો બતાવો. સ્વામી કે ભેગો રહે ને અને કે એમ કરે ને તોય ન આવે. આ તો બહુ ભારે વાત કરી દીધી. સત્પુરુષની સાથે આપણે રહીએ અને કે એમ કરે એટલે આજ્ઞાનું પાલન કરીએ તો પણ સત્પુરુષના ગુણો કઈ પામવા એ સહેલી વસ્તુ નથી. તો કે સ્વામી વચરામૃતમાં તો કીધું છે ને કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે, તો તમે ઉપાય તો બતાવો. તો સ્વામી કે સત્પુરુષના ગુણ તો આવે જો એમને નિર્દોષ સમજે, એમને સર્વજ્ઞ જાણે અને એમની સાથે કોઈ પ્રકારનો અંતરાય ન રાખે, તો સત્પુરુષના ગુણ મુમુક્ષુની અંદર આવે. આમાં કરવાનું ઓછું છે અને સમજવાનું જાજુ છે. નિર્દોષ સમજવા, સર્વજ્ઞ જાણવા, એમની સાથે કોઈ પ્રકારનો અંતરાય રાખવો નહીં. એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ઇસકે આગે ક્યાં છુપાવે, જિસકે હાથ મેં ડોરી. એના હાથમાં જ બધું છે. યોગી બાપાએ કીધું કે ક્યાં સુધી, કે અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ છે એ જ જીવને એના કર્મનું ફળ આપે છે. એટલે કર્મફળ પ્રદાતા પણ એ છે. આપણને જીવાડવા એ પણ એમના હાથની અંદર, આપણને ન જીવાડવા એ પણ એમના હાથની અંદર, આપણને કઈક સંપત્તિ આપવી એ પણ એમના હાથની અંદર, લઈ લેવી એ પણ એમના હાથની અંદર, સન્માન કરાવવું એમના હાથની અંદર, અપમાન કરાવવું, આવડત આપવી ન આપવી બધું એમના હાથની અંદર છે. એ આપણા માટે સર્વસ્વ છે. તો આવી રીતે જ્યારે દિવ્ય ભાવ અને મહિમાની દ્રઢતા થાય અને એના સાથે આપણે એમની આજ્ઞા પાળીએ. સ્વામીશ્રીને એક વખત પ્રશ્ન પૂછો, છેલ્લે થોડું પૂરું કરીએ, કે સ્વામી ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા એવું આપ ઘણી વાર કહો છો, તો એવી રીતે અમારે ગુરુને રાજી કરવા જોઈએ એવું તમે ઘણી વાર કહો છો. તો ભગતજી મહારાજ તો 23 કલાક સેવા કરી હતી. ભગતજી મહારાજનું આપણે સાંભળીએ ને આખ્યાન, બહુ ભારે છે. 23 કલાક સેવા, 2 દિવસ નિર્જળા ઉપવાસ કરવાના, ત્રીજે દિવસે એક ટાઈમ જમવાનું, એમાં પણ ગળ્યું ચીકણું નહીં ખાવાનું. બહુ ઉપવાસ લાગ્યો તો પારણાને દિવસે છાશ પીવી, બીજું કાંઈ લેવું નહીં. અને સ્વામીએ વાત કરી કે એની અંદર પાછા પેલા અપમાન કરતા હોય, કોથળા નાખતા હોય, બધું સહન કરવાનું. આ બધું આટલી કઠણ સાધના અમારે કરીએ તો જ તમે રાજી થાઓ.
એટલે સ્વામી હસી પડ્યા. સ્વામી કે એમાં મહત્વની વસ્તુ શું છે કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની નિર્દોષ બુદ્ધિથી સેવા કરી, સ્વામીની મરજી પ્રમાણે સેવા કરી, નિર્દોષ બુદ્ધિથી અને એમની મરજી પ્રમાણે. આ મહત્વની વસ્તુ છે. પછી આપણી શક્તિ પ્રમાણે જે કરતા હોય ને એ સીધે સીધું એમના અંતરનો રાજીપા સુધી આપણને લઈ જાય. તો 3 પ્રકારનું જોડાણ, હેતરૂપી જોડાણ, મહિમારૂપી જોડાણ અને એમની મરજી અને આજ્ઞાના પાલન રૂપે જોડાણ, એ આપણને સત્પુરુષની નજીક લઈ જાય છે. અને સત્પુરુષની નજીક એટલે ભગવાનની નજીક, અને ભગવાનના સુખની એ જ અનુભૂતિ છે, એ જ પ્રગટ ભગવાનનું સુખ છે, એ જ બ્રહ્મોપનિષદ છે. તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એમનો પરિચય તો આ રીતે પ્રાપ્ત થયો છે ઉપરથી તો, અને આપણને પ્રાપ્તિ પણ મોટી થઈ છે. પણ હવે પ્રસંગની અંદર અમારા તરફથી કોઈ પ્રકારની કચાશ ન રહે, અને જેમ જેમ આપના સ્વરૂપને ઓળખી અને આપનો અંતરનો રાજીપો પ્રાપ્ત